નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। સ્વાગત છે આપનું અમારા ખાસ કાર્યક્રમ જનતાની વાતમાં। દર્શક મિત્રો, જનતાની વાત એ કાર્યક્રમ કે જ્યારે જનતાનો મુદ્દો અમે ઉઠાવતા હોઈએ છીએ અને જનતા પોતાનો અભિપ્રાય જનતાની વાત કાર્યક્રમમાં આપતી હોય છે। ત્યારે લોકોએ અમને મોકલી આપ્યું હતું કે શિક્ષણનો મુદ્દો લો જનતાની વાત કાર્યક્રમમાં। ત્યારે આજે આપણે શિક્ષણનો મુદ્દો લીધો છે। આપનું શું માનવું છે કે હવે જ્યારે કોરોનાની જે બીજી લહેર છે તે શાંત થતી નજરે પડી રહી છે, ત્યારે ત્રીજી લહેર આવે કે ના આવે, પરંતુ સૌથી મહત્વનું એ છે કે આગળ શિક્ષણનું શું? આપને શું લાગે છે કે રિપીટરોની જે એક્ઝામ લેવામાં આવી રહી છે તે મુદ્દે આપનો શું અભિપ્રાય છે? આ ઉપરાંત હવે જ્યારે શાળાઓ ખુલી રહી છે ત્યારે હવે ટ્રાન્સપોર્ટેશનનો જે ભાર છે તે વિદ્યાર્થીઓ અને વાલીઓ પર કેવો પડશે? કારણ કે અત્યારે પણ કોરોનાની અમુક ગાઈડલાઇનને કારણે આપણે જોઈએ છીએ કે 60% કેપેસિટી સાથે જ વાહનોમાં બેસવાની છૂટ આપવામાં આવી છે, એટલે કે લોકો પર કેટલું ભારણ વધશે જો પ્રાઇવેટ વ્હીકલમાં તેમને આવવું જવું પડશે તો? આ ઉપરાંત આપને શું લાગે છે કે 10 વર્ષથી જે નાના બાળકો છે તેને યોગ્ય શિક્ષણ મળશે કે કેમ? આપ પોતાનો અભિપ્રાય આપી શકો છો। અમારો સંપર્ક નંબર છે 7069008899। આ ઉપરાંત જો આપ અમને એફબીના માધ્યમથી જોઈ રહ્યા છો તો આપ એફબી પર પણ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો શું છે આપનો અભિપ્રાય। આપણે વાત કરી રહ્યા છીએ આજે શિક્ષણની। રિપીટર વિદ્યાર્થીઓ તરફથી બી ખાસ એક આક્રોશ જોવા મળી રહ્યો હતો પહેલાં કે શા માટે જો બીજાને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે, ઇન્ટરનલ તેમની એક્ઝામના આધારે અને જે આખું કેલ્ક્યુલેશન હતું એ કરીને એમને રિઝલ્ટ આપવામાં આવ્યું છે, બધાને પાસ કરી દેવામાં આવ્યા છે, તો રિપીટર વિદ્યાર્થીઓને શું કોરોનાનો ખતરો નથી? તેમને શા માટે પાસ કરવામાં ન આપ્યા તે પર તેમનો રોષ હતો। પરંતુ હવે જ્યારે કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરતાં હવે જ્યારે એક્ઝામ લેવામાં આવી રહી છે, હવે આવનારો જે વર્ષ છે તે પણ કેવું જશે તે અત્યારે નક્કી નથી કહી શકાતું। કારણ કે કોરોના કાળની વાત કરીએ ત્યારથી જે ગુજરાતની આપણે વાત કરીએ તો શિક્ષણનું સ્તર ઘણું નીચે ગયું છે। બાળકોને ઓનલાઈન જોઈએ એટલી વધારે શિક્ષા મળી નથી। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બાળકો માસ પ્રમોશનથી પાસ થયા છે, પરંતુ જો ખરેખર એક્ઝામ લેવાઈ હોત તો કેટલા વિદ્યાર્થીઓ તેમાંથી પાસ થતા? કારણ કે ક્યાંક ને ક્યાંક તેમની જે ભણતર છે તે અધૂરું રહી ગયું છે, તેમનામાં નોલેજનો અભાવ પણ જોવા મળી રહ્યો છે। આપનો શું અભિપ્રાય છે આપ કોલ કરીને જણાવી શકો છો। મારો સંપર્ક નંબર છે 7069008899। આજે આપણે વાત કરી રહ્યા છીએ શિક્ષણના મુદ્દે। આપને ફરીથી એકવાર જણાવી દઉં કે આ સિવાય પણ આપની આસપાસની કોઈ પણ ઘટના છે તેનો વિડીયો અથવા કોઈ પણ આપની જે સમસ્યા છે તે આપ અહીંયા જનતાની વાત, હું છું રિપોર્ટર, જનતાનો રિપોર્ટર પર મોકલી આપી શકો છો। અમારો સંપર્ક નંબર છે 7069008899। આપને શું લાગી રહ્યું છે કે હવે આગળ શિક્ષણનું શું? આગળ શિક્ષણનું શું? ક્યાં પડ પાએગા ગુજરાત એ આજનો પ્રશ્ન છે। આપને શું લાગે છે કે શિક્ષણનું સ્તર વધારવા માટે હવે સરકારે શું પગલાં લેવા જોઈશે અને આગળ વિદ્યાર્થીઓએ પણ શું ધ્યાન આપવું પડશે? આપનો અભિપ્રાય આપ જનતાની વાત કાર્યક્રમમાં અમને જણાવી શકો છો। તો આજે જ્યારે આપણે આ મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે એ પણ જણાવી દઈએ કે પહેલાં પણ એવું હતું કે એક્ઝામ લેવાશે કે નહીં લેવાય, ઘણા બધા કન્ફ્યુઝન પછી આખરે આ નિર્ણય લેવામાં આવ્યો। ત્યારે પણ ખાસ કરીને અમુક જે વિદ્યાર્થીઓ કે જેમણે આખો વર્ષ મહેનત કરી હતી તેમને ક્યાંક ને ક્યાંક દુઃખ પણ થયું હતું, કારણ કે એક્ઝામ લેવામાં નથી આવી। જો એક્ઝામ લેવામાં આવી હોત તો કદાચ તેમને રેન્ક આવવાનો પણ ચાન્સીસ હતો, પરંતુ એક્ઝામ લેવામાં ના આપી, ચલો તે તો સમજી શકાય છે, પરંતુ રિપીટર વિદ્યાર્થીઓનો ખાસ રોષ હતો। કારણ કે બાકી બધાને તો માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું, પરંતુ રિપીટર વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે। બીજા બી ઘણી એક્ઝામ્સની વાત કરીએ, ઓપન જે એક્ઝામ હોય છે એમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ હેરાન પરેશાન થયા છે। એમને લાગે છે કે કોરોના કાળને કારણે તેમનું વરસ પણ બગડી ગયું છે। તો હવે જનતાની વાત કાર્યક્રમમાં આજે આપણે શિક્ષણનો મુદ્દો લીધો છે। આપ આપનો અભિપ્રાય જણાવી શકો છો। આપ એફબીના માધ્યમથી જો અમને જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં પોતાનો અભિપ્રાય આપ અમને જણાવી શકો છો। આજે આપણે વાત કરી રહ્યા છીએ શિક્ષણના મુદ્દે। આપને શું લાગે છે કે આગળ શિક્ષણનું સ્તર કઈ રીતે ઊંચું આવશે? આપને શું લાગે છે આપનું બાળક યોગ્ય રીતે તેને ભણવાનું જે કામ છે તે થઈ રહ્યું છે કે નહીં? અને આગળ ફીની પણ વાત કરીએ
તો અમુક વિખવાદ પણ આપણા સામે આવ્યા હતા જ્યારે કોરોના કાળ હતો છતાં પણ સ્કૂલ દ્વારા ફી ઉઘરાવવામાં આવી હતી। ત્યારે ખાસ કરીને વાલીઓ પણ ખૂબ જ હેરાન પરેશાન હતા કારણ કે કોરોના મહામારીના કારણે લોકોની જે ઇન્કમ છે, આવક છે, તેના પર પણ અસર થઈ છે। પછી એ મુદ્દો પણ ઘણો લંબાયો હતો અને અત્યારે પણ વાત કરીએ જ્યારે નવું સત્ર ચાલુ થયું છે ત્યારે પણ ઘણો વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો કારણ કે આ વખતે પણ નક્કી નહોતું કે સ્કૂલ ખુલશે કે કેમ। જો શરૂઆતની વાત કરીએ ત્યારે પણ ફી મુદ્દે આપણે જોયું હતું કે વાલી અને શાળાના સંચાલક પણ આમને સામને આવી ગયા હતા। હવે ગમે તે હોય પરંતુ બાળકની જ્યારે વાત કરીએ, વિદ્યાર્થીઓની વાત કરીએ ત્યારે એ દેશનું અને રાજ્યનું આગળનું ભવિષ્ય છે, માટે તે ભણે તે ખૂબ જ જરૂરી છે। પરંતુ ઓનલાઈન શિક્ષણમાં અત્યારે પણ કેટલીક ખામીઓ છે। ઓનલાઈન શિક્ષણની વાત કરીએ તો અત્યારે પણ કેટલીક ખામીઓ છે કારણ કે જે નોલેજ મળવું જોઈએ તે બાળકોને મળતું નથી। અને ઘણા ગ્રામીણ સ્તરની વાત કરીએ તો જ્યાં જે બાળકો પાસે મોબાઈલ નથી, જ્યાં કદાચ તેમના ઘરમાં ટીવી પણ નથી, તો એ લોકોએ કઈ રીતે શિક્ષા પ્રાપ્ત કરી હોય તે આપણે સમજી શકાય છે। તો આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો આ બાબતે અભિપ્રાય શું છે। જી, આપનો અવાજ મળી રહ્યો છે મને। જી જી અમરસિંહજી, આપનો અવાજ મળી રહ્યો છે મને। અમારું તો એટલું કહેવાનું છે બેન કે આ સંતન છોકરાઓની ફી ભરવામાં અમારે તો રોટલા નાય નથી થતા બેન, શું કરવું હવે? જી, આવી મોંઘે પ્રાઇવેટ સ્કૂલો બધી સરકારે ખોલી નાખી, હવે અમારે મજૂર વર્ગને જવું ક્યાં? જી, આમાં અમારે કોઈ આ પ્રાથમિક શિક્ષકો બધી નિશાળો બંધ કરી દીધી, તો અમારે હવે છોકરાઓને મોકલવા ક્યાં? જી, હવે ગૌશાળામાં પાણી પાવા જાય તો 1000 હે, હવે છોકરાઓને ગૌશાળામાં મોકલવા પડશે। હવે આ સરકારમાં તો ફીમાં અમારે કઈ વેત ખાતો નથી બેન। મજૂરી કામ અત્યારે બહુ ઓછા હતા, અત્યારે કોરોના કાળ ગયો તે કઈ મજૂરી ઓછા, એટલે અમે શું કરી બેન, અત્યારે ઘીરે બેઠા હે। જી જી, સમજી શકાય છે આપનું દુઃખ। તો આપણી સાથે મોરબીથી એક દર્શક મિત્ર જોડાયા હતા જે બોલી રહ્યા છે કે તું બાળકને ગોશાળામાં મૂકી દઈએ। ઘરમાં 3 બાળકો છે, એક તરફ મોંઘવારી છે, મહામારી તો લોકોએ સહન કરી જ છે, પરંતુ સાથે સાથે આપણે જાણીએ છીએ કે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ભાવ વધારો હોય, દૂધમાં ભાવ વધારો હોય, શાકભાજીની વાત કરીએ એ પણ આપણે જાણીએ છીએ કે કેટલો મોંઘું થઈ ગયું છે। ત્યારે જે આમ નાગરિક છે તે શું કરે? પોતાના બાળકના ભવિષ્ય માટે પૈસા એ લગાડે અથવા તો ઘરમાં કોઈ વૃદ્ધ છે તેના માંદગી પાછળ ખર્ચો કરે, ઘરમાં ખાવા પાછળ ખર્ચો કરે, કે પછી આવા જવાનો પોતાનો પેટ્રોલનો ખર્ચો નીકાળે? ખૂબ જ મુશ્કેલ બની ગયું છે ગરીબ વર્ગના પરિવારની વાત કરીએ અથવા તો નિમ્ન મધ્યમ વર્ગની જો આપણે વાત કરીએ તો તે પણ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। પરંતુ પ્રશ્ન જ્યારે બાળકોનો ભવિષ્યનો હોય છે ત્યારે જેમ જણાવ્યું દર્શક મિત્રએ, અત્યારે ગવર્મેન્ટ સ્કૂલ આપણે જોઈએ તો એને જે શિક્ષાનું સ્તર છે તે એમ જ ડાઉન થઈ રહ્યું છે। આપણે તો જોઈએ તો પ્રાઇવેટ સ્કૂલોનો તો જાણે રાફડો ફાટી નીકળ્યો છે કારણ કે પ્રાઇવેટ સ્કૂલમાં ગમે તેટલી ફી હોય પરંતુ ના છૂટકે, કારણ કે સરકારી સ્કૂલમાં ક્યાંક ને ક્યાંક શિક્ષાનું સ્તર જે છે તે નિમ્ન કક્ષાનું છે, એટલા માટે લોકોને પરાણે પણ પ્રાઇવેટ સ્કૂલમાં બાળકોને મૂકવા માટે મજબૂર થવું પડે છે। અત્યારે જે દર્શક મિત્ર જોડાયા હતા તેમનું આ જ કહેવું હતું। હવે જે કોઈ પણ પરિવાર છે તે તો ઈચ્છે છે કે પોતાનું બાળક ભણે, આગળ વધે, પરંતુ કઈ રીતે? એ સરકારે ચોક્કસથી આ બાબતે વિચારવું પડશે। મોંઘવારીની વાત હોય તો મોંઘવારીને પણ કઈ રીતે કંટ્રોલમાં કરવી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ અફેક્ટ કરે છે દરેક લોકોને ના ઘરમાં, ક્યાંક ને ક્યાંક આ મોંઘવારીની અસર જોવા મળી રહી છે કારણ કે લોકોનું જે બજેટ છે તે ખોરવાઈ ગયું છે। શિક્ષાની વાત કરીએ ત્યારે જ્યારે ખાસ કરીને એ મુદ્દો પહેલાં આપણા ધ્યાનમાં આવે છે કે ઓનલાઈન શિક્ષણથી બાળક કેટલો ભણે? ખરેખર તેનું જો તે નથી ભણ્યો તો તેનું જે બેઝ છે, આપણે ખાસ કરીને ગણિત સબ્જેક્ટ એટલે કે મેથ્સની વાત કરીએ તો એનું બેઝ છે એ કાચું રહી જશે। જો એને ખ્યાલ જ નથી કે કઈ રીતે દાખલા ગણવા છે તો આગળ એના ઉપરના ક્લાસમાં આવીને એ શું કરશે? પ્રશ્નો ઘણા બધા છે
અને વાલીઓનો તો પ્રશ્ન એ જ છે કે હવે ફરીથી નવું સત્ર શરૂ થઈ ગયું છે, ફીસ પણ ભરાઈ ચૂકી હશે, હવે આગળ શું? કારણ કે એક તરફ વાતો થઈ રહી છે કે હવે કોરોનાની ત્રીજી લહેર આવશે. હવે શું એ જ થશે કે સ્કૂલમાં ફીસ ભરાઈ ગઈ, હવે કે કદાચ શાળા ખુલશે પણ કદાચ ફરીથી એ સિચ્યુએશન આવી જાય અને ફરીથી બાળક ભણ્યો ના ભણ્યો પરંતુ ફી તો ભરી જ દીધી છે. ઓનલાઈન શિક્ષણની જો વાત કરીએ તો આપણે ડિજિટલ યુગની વાત કરતા હોઈએ, પરંતુ કેમ આપણે ઓનલાઈન શિક્ષણમાં હજી પણ પાછળ છીએ? શા માટે બાળકો ઓનલાઈન શિક્ષણ આપવા છતાં ભણી નથી શકતા, અથવા તો ક્યાંક ખામી રહી જાય છે કે ઓનલાઈન બાળકોને જે ભણાવીએ છીએ તો તેમને ખબર નથી પડતી? ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો એ બાળકોનું શું? ચલો, શહેરી વિસ્તારના જે બાળકો છે તે તો કદાચ ભણી લેશે ઓનલાઈન પર, તેમના વાલીઓની વાત કરીએ તો એ વાલીઓ પણ એમને ભણાવી દેશે, પરંતુ ગ્રામીણ વિસ્તારના બાળકોનું શું? એ લોકો કઈ રીતે ભણતા હશે જ્યાં નેટની સુવિધા નથી? સ્માર્ટફોન તો બહુ દૂરની બાબત છે, કદાચ ટીવી પણ ન હોય. એ બાળકો કઈ રીતે ભણતા હશે? શું લાગે છે આપને? કઈ રીતે બાળકો ભણતા હશે? ગ્રામીણ વિસ્તારમાં જો બાળકો નથી ભણ્યા તો તેમનું આગળનું ભવિષ્ય શું હશે? કદાચ ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે જે હવે સ્કૂલ પરત નહીં ફરે. આપનો શું અભિપ્રાય છે? આપનું શું માનવું છે આ બાબતે? આજે આપણે શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો છે. આપ આપનો અભિપ્રાય જે છે તે જણાવી શકો છો. આપ અહીંયા જણાવી શકો છો જો આપની પાસે કોઈ સુઝાવ છે કે આગળ હવે સરકારે શું કરવું જોઈએ. આપ એફબીના માધ્યમથી જો જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપનો શું અભિપ્રાય છે. જો શિક્ષણની વાત કરીએ, બાળકોના ભવિષ્યની વાત કરીએ તો આગળ શું? ટ્રાન્સપોર્ટેશનની જો વાત કરીએ તો શું દરેક વાલીઓને પોસાશે પ્રાઇવેટ ઓટો? પેટ્રોલ ડીઝલની કિંમતની વાત કરીએ, જો બાળકને શાળા ભણતર માટે દૂરની કોઈ સ્કૂલમાં મોકલ્યું છે તો લેવા જવાનો જે ખર્ચો છે તે પોસાશે? કારણ કે પેટ્રોલ ડીઝલની જો વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે શું તેની સિચ્યુએશન છે. તે સાથે જ નવી શિક્ષણ નીતિની પણ વાત થઈ છે. આપને શું લાગે છે કે નવી શિક્ષણ નીતિ ક્યારે ખરેખર અમલમાં મુકાશે? તેનાથી શું ફાયદો થશે? નવી શિક્ષણ નીતિની વાત કરીએ, એનાથી શું ફાયદો થશે? ક્યારે ખરેખર આપણને અમલમાં મૂકી છે તેવું દેખાશે? આપણે જાણીએ છીએ કે ઘણી શાળાઓ એવી પણ છે, ભલે ગમે તે લખ્યું હોય શિક્ષણ નીતિમાં, પરંતુ ઘણી એવી શાળાઓ છે કે જ્યાં મેદાન નથી. ભણવાનું જેટલું જરૂરી છે એટલું કદાચ રમતગમત અને બીજી પ્રવૃત્તિઓ પણ જરૂરી છે કે બાળક કંઈક શીખે. પરંતુ ઘણી એવી સ્કૂલો છે કે જ્યાં હજી પણ મેદાન નથી. ઘણી એવી પણ સ્કૂલો છે ત્યાંના ઓરડાની સિચ્યુએશન કેવી છે એ પણ આપણે જાણીએ છીએ. નવી શિક્ષણ નીતિની વાતો તો થઈ છે, પરંતુ હવે શું? જો કેન્દ્રની વાત કરીએ તો હવે તો કેન્દ્રીય શિક્ષા મંત્રી પણ છે. તે આપણે જાણીએ છીએ કે હવે એ શું કરશે તેના ઉપર તો સૌ કોઈની નજર ટીકેલી છે. અને અહીંયાની જો ગુજરાતની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જ્યારે કડક નિર્ણયો લેવાના હતા ત્યારે ગુજરાતના તો શિક્ષા મંત્રી ક્યાંક ને ક્યાંક ગુમ દેખાયા હતા. આપનો શું અભિપ્રાય છે શિક્ષણ મુદ્દે? આપ અમને જણાવી શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. આ ઉપરાંત હું દર્શકોને ફરીથી એકવાર જણાવવા માંગીશ કે આપને કોઈ પણ સમસ્યા હોય તેનો વિડીયો અથવા તો તેની જે વિગત છે તે આપ અમને આ નંબર ઉપર વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. નંબર છે 7069008899. કે ન્યૂઝ ચોક્કસથી પ્રયાસ કરશે કે આપની સમસ્યાનું નિરાકરણ આવી શકે. તો આપ પણ અમને અમારી સાથે જોડાઈ શકો છો. એફબીના માધ્યમથી જો આપ અમને જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો કે આપને શું લાગે છે કે હવે શિક્ષણનું સ્તર છે તે ઊંચું લઈ જવા માટે હવે સરકારે શું કરવું પડશે, શાળા સંચાલકોએ શું કરવું પડશે, અને ખાસ કરીને વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ અને વાલીઓએ કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે. આપ અમને જણાવી શકો છો. તો
તો આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, આપણે જાણી કે તેમનો અભિપ્રાય આ બાબતે શું છે। हेलो જી, આપનો અવાજ મળી રહ્યો છે મને। हेलो જી, આપનો અવાજ મળી રહ્યો છે। આ પ્રાઇવેટ સ્કૂલ વાળા જી વિદ્યાર્થીઓને ભણાવતા નથી, એને આગળ શિક્ષકોએ નથી પણ ફી લીએ હે। જી સમજી ગયા? આવા ખોટા હે પ્રાઇવેટ નિશાળ વાળા। જી કોઈ ફી લીએ હે ઈ ખોટી લીએ હે, કોઈ ભણાવતાય નથી, કોઈ સાહેબોય નથી એના પાસે। આ તો અમથા હાલી નીકળ્યા હે। હવે આ બધા શિક્ષણ એવું આપે હે કે છોકરા ઓનલાઈન ઉપર ભણે। શું છોકરા ઓનલાઈન ઉપર ભણે? મોટી મોટી વાતો કરવા માટે ઊંચા નથી આવતા। ક્યાં નિશાળની હું મુલાકાત કરાવું તમને। હવે મારા ભેગા ક્યાં હે શિક્ષક? કેવું શિક્ષણ ભણાવે, કેવું ઓન શિક્ષણ આપે છે તમે જોવો। ક્યાંય વ્યવસ્થા નથી આખી હિન્દુસ્તાનમાં। આ તો આ લોકોને કોઈ કહેતું નથી, આ સરકારને કોઈ કહેતું નથી, એટલે આ બધું હાલે હે તાંગડીના। ઓનલાઈન શિક્ષણ કયો છોકરો ભણે છે? જી અમારે છોકરા એન્જિનિયર થઈ ગયા છે। અમારા છોકરા એન્જિનિયર થઈ ગયા એમના। જી ઈ કેવું એન્જિનિયર પણ કરે? 2 વર્ષ એન્જિનિયર માં હતો રાજકોટ આપણે મારવાડી સ્કૂલમાં। કાંઈ નથી, અહીંયા શિક્ષકે નથી ને કોઈ વસ્તુનો ધંધો નથી। અમથા ફી લઈ લે 80,000 રૂપિયા, આને કોણ સમજાવે? હવે આ તો આપણે બોલતા નથી એટલે બધું હાલે છે સરકારમાં। આજકાલની ચૂંટણીમાં આ સરકારનું પતન થાય છે, જોઈજો તમારે જોવું હોય તો। જી કલકત્તા જેવું થવાનું હે પરિવર્તન। જી આવી રીતે ખોટી રીતે તાંગડીના નો હાલે। જી, સમજી શકાય છે આપનો રોષ કે પ્રાઇવેટ સ્કૂલમાં કઈ રીતે શિક્ષા થાય છે। જી, સમજી શકાય છે। તો આપણી સાથે મોરબીથી અમરસિંહ ફરીથી જોડાયા હતા, જેમનું સ્પષ્ટ કહેવું હતું કે પ્રાઇવેટ સ્કૂલના શિક્ષણની પણ વાત કરીએ તો તેમાં પણ કંઈ ભલીવાર નથી। એટલા માટે કારણ કે કદાચ શિક્ષક નથી, ઓનલાઈન શિક્ષણની તેમને જે છે તે કડક શબ્દોમાં તેમણે તો વખોડી જ કાઢ્યું છે। એને કારણ કે ઓનલાઈન કોઈ પણ જાતનું ભણતર થયું નથી, વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધા છે, તેઓ પાસ થઈ ગયા છે, પણ એનો એ અર્થ નથી કે તેઓ એ ખરેખર એ વિષયમાં કંઈક એમને નોલેજ મળ્યું છે। અહીંયા એમણે એ પણ કીધું કે કદાચ આની અસર જે છે શિક્ષણનું સ્તર જે રીતે ઓછું થયું છે ને જે રીતે વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે, કદાચ આનો અસર 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ પડે। તો આ દર્શક મિત્ર આપણી સાથે જોડાયા હતા। આપનો શું અભિપ્રાય છે શિક્ષણના મુદ્દાની? આજે આપણે વાત કરી રહ્યા છીએ જનતાની વાત કાર્યક્રમમાં। આજે જનતાએ જ આ મુદ્દો મોકલાવ્યો હતો કે શિક્ષણ વિશે તેમને વાત કરવી છે, કારણ કે તેમને ઘણી બધી સમસ્યાઓ છે। રિપીટર વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમની વેદના કંઈક અલગ છે। તેમને એવું લાગે છે કે શા માટે અમારી જોડે આવું વર્તન થયું, બીજા વિદ્યાર્થીઓને એમને પાસ કરી દેવામાં આવ્યા, પરંતુ અમારે શા માટે એક્ઝામ આપવા જવું પડ્યું? જો કોરોનાનો ખતરો એ વિદ્યાર્થીઓને હતો તો શું અમને નથી? અને ઘણા વાલીઓ પણ એવા હતા જેમણે કીધું કે શું અમારા બાળકો માટીના છે? શું એ રિપીટર છે એમની ભૂલ છે? અમારા બાળકોને કોરોનાનો ખતરો નથી ને જો તેમને કોરોના લાગે છે તો જવાબદાર કોણ? આ વાલીઓનો પણ રોષ આપણી સામે આવ્યો હતો। પરંતુ ઠીક છે, એમની એક્ઝામ લેવામાં આવી રહી છે, પરંતુ સરકાર જે છે તેને ક્યાંક ને ક્યાંક પોતાની જે બેવડી નીતિ છે તે છોડવી પડશે। તેમને સ્ટ્રેટ ફોરવર્ડ એક સ્ટ્રેટેજીથી આગળ વધવું પડશે અને તેમણે એ પણ વિચારવું પડશે કે કોરોના કરતા રહ્યા, પરંતુ સાથે સાથે શિક્ષણનું શું એ પણ વિચારવું પડશે। આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, આપણે જાણી કે તેમનો અભિપ્રાય આ બાબતે શું છે। જી પંકજભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે મને। હેલો જી પંકજભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે મને। હા, મારી કોઈ રજૂઆતો છે ને ધારાસભ્યો તો કોઈ પણ સાંભળતું જ નથી। જી હા, ઘણી વખત સરકારી કચેરીઓમાં ન્યાય થાય છે, ખોટું થાય છે, વારંવાર પત્રો લખે પણ કોઈ સાંભળતું નથી। જી, આપને શું લાગે છે કે આગળ ધારાસભ્યો બધા જી શિક્ષણના સ્તરની વાત કરીએ તો એ જે ઘટ્યું છે, આપને શું લાગે છે આગળ શું હવે આગળ ભણશે ગુજરાત?
આપણી સાથે અમદાવાદથી પંકજભાઈ જોડાયા હતા. તેમણે કીધું હતું કે ધારાસભ્ય હોય ગમે તે હોય, ઘણા લોકોને પત્ર લખીએ છીએ પરંતુ કોઈ સાંભળતું નથી. આપણે જાણીએ કે દરેકે પોતાની વેદના અને ખાસ કરીને રિપીટર વિદ્યાર્થીઓ છે તેમના વાલીઓએ પણ ઘણા પત્ર લખ્યા હતા, પરંતુ કોઈ એક્શન લેવામાં ના આવ્યા કે કંઈક ફેરબદલ કે વિચાર વિમર્શ તે બાબત પર કરવામાં નથી આવ્યો. હવે નવું સત્રની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ નક્કી નથી કે આ વર્ષે પણ બાળકને યોગ્ય શિક્ષા મળશે કે કેમ. હું આપને પણ જણાવી દઉં કે જો આપ એફબીના માધ્યમથી અમને જોઈ રહ્યા છો તો આપ પણ કોમેન્ટ બોક્સમાં શિક્ષણના મુદ્દે પોતાનો અભિપ્રાય જણાવી શકો છો. આ ઉપરાંત આપની કોઈ પણ સમસ્યા હોય, આપના વિસ્તારના જે કોઈ પ્રશ્નો હોય તે આપ અમને આ નંબર પર વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. અમારો નંબર છે 7069008899. આજે આપણે શિક્ષણનો મુદ્દો જનતાની વાત કાર્યક્રમમાં ઉઠાવ્યો છે. આપનું શું કહેવું છે? આગળ શિક્ષણનું સ્તર વધશે કે કેમ? કોરોનાની ત્રીજી લહેરની વાતો બધા કરી રહ્યા છે. આ વચ્ચે બાળકોના શિક્ષણનું શું? આ 2 વર્ષ જે બાળકોને માસ પ્રમોશન મળ્યું છે તે ખરેખર આગળ બાળકને મદદરૂપ બનશે કે પછી નડતરરૂપ બનશે? કારણ કે બાળક ભણ્યું નથી અને એને પાસ કરી દેવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક એનું બેઝ પણ કાચું રહી ગયું છે. પાસ થવાની ખુશી વાલીઓમાં તો જોવા નથી મળતી, પરંતુ દુઃખ છે કે બાળકનું કદાચ તે નોલેજથી એ વંચિત રહી ગયા. તો આપણી સાથે બીજા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય આ બાબતે શું છે. જી, આપનો અવાજ મળી રહ્યો છે મને. हेलो જી બેન, આપનો અવાજ મળી રહ્યો हेलो છે. જી हेलो मैडम नमस्ते. જી નમસ્તે. हेलो જી, આપનો અવાજ મળી રહ્યો છે મને. हाँ मैडम नमस्ते. જી નમસ્તે. શું કહેવું છે આપને? આટલા ભયંકર કોરોના કાળ ત્રીજી લહેર ચાલુ થવાની શક્યતા છે. એમાં બાળકોને સ્કૂલ શરૂ કરી છે એ જરા જી બાળકો સાથે હવે ભણવું તો જરૂરી છે, એ વાત તો સાચી છે. બાળકોનું ભવિષ્યનો સવાલ છે. જી પણ આવા ભયંકર કોરોના કાળમાં આ બધું જરા બીક લાગે છે. આની જવાબદારી કોણ લે મેડમ? જી બિલકુલ. જો બાળકોને કોરોનાગ્રસ્ત થાય તો જવાબદાર કોણ? જી બાળકોની આમાં જવાબદારી કોણ લે? બાળકોનું શું? બિલકુલ. બાળકોનું મતલબ દેશનું ભવિષ્ય છે બાળકો, એ વાત માનીએ એ જ સાચી વાત છે. જી પણ આ બાળકો હશે, સુરક્ષિત હશે તો દેશનું ભવિષ્ય ઉજ્જવળ જી છે. બિલકુલ. અને ઓનલાઈન શિક્ષણમાં ક્યાં પાછળ રહી ગયા કે ઘરે બેઠા સ્ટડી પોસિબલ નથી? સમજી શકાય છે. ઓનલાઈન ભણતરમાં તો જે ઓફલાઈન જેવું નથી મળતું, એ વાત તો સાચી છે, માનું છું. જી પણ છતાં આ જીવના જોખમની વાત છે. પ્રોબ્લેમ અથવા ભયંકર છે, એના કારણે તો વાલીને બીક લાગે છે, ડર લાગે છે આ વાતથી જી કે બાળકોને સ્કૂલમાં મોકલવા કે નહીં, શું કરવું. સરકારના નિયમો ઘડીકમાં કઈ હોય અને ઘડીકમાં કઈ હોય. જી સમજી શકાય છે. વાલીઓનો જે ડર છે તે બી સમજી શકાય છે. તો આપણી સાથે સુરેન્દ્રનગરથી હંસાબા જોડાયા હતા, જેમનું સ્પષ્ટ કહેવું હતું કે જે શાળાઓ છે તે હવે ફરીથી જે ચાલુ કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ડર છે કોરોના. કારણ કે જ્યારે બાળકોના જીવની વાત આવે છે ત્યારે ગમે તે વાલી હોય તે ડરી જાય છે. તેમનું એ પણ કહેવું છે કે આ બાળકો જે છે તે દેશના ભવિષ્ય છે, એટલે કે જાન છે તો જહાન હે. વાત એ પણ છે, તેમણે એ પણ કીધું કે ઓફલાઈન જે સ્ટડી છે તેની કમ્પેરિઝનમાં ઓનલાઈન સ્ટડીમાં એટલું ભણતર બાળકોને પ્રાપ્ત થતું નથી, પરંતુ શું કરી શકાય? અહીંયા લોકોની સિચ્યુએશન એવી જ છે, સૂડી વચ્ચે સોપારી જેવી. આ તરફ જઈએ ઓફલાઈન પર તો બાળકોના જે છે એ કોરોનાથી સંક્રમિત થવાનો ખતરો છે. આ તરફ વિચારીએ તો એવું થાય કે કદાચ બાળક પાછું રહી જશે, કાચું રહી જશે. એટલે વાલીઓ કરે તો કરે શું? તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય આ બાબતે શું છે. જી ચિરાગભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે મને. હા, ખાસ કરીને જે અત્યારે કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ જી આપણા ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું છે, WHO દ્વારા,
જી. અને અત્યારે હાલમાં ગુજરાતમાં કેસો ઘટી રહ્યા છે અને લોકો સાવધાની પણ રાખી રહ્યા છે. અને જે મોટા વિદ્યાર્થીઓ એની શાળાઓ શરૂ પણ થઈ છે. જી. તો ખાસ કરીને સરકારે જે પ્રાથમિક શાળાઓ હોય બીજી જયારે શરૂ થાય કે અત્યારે બધી જગ્યાએ એડમિશનો તો પ્રાઇવેટમાં તે દરેક જગ્યાએ લેવાય જ છે અને મોબાઈલમાંથી પણ અભ્યાસક્રમ પણ આપવામાં આવે છે, પરીક્ષાઓ લેવાય છે. પણ એકંદરે ચોક્કસ હું કહીશ કે ગત વર્ષે ઘણી શાળાઓએ સરકારે 25% ફી માફ કરી હતી અને ઘણી શાળાઓએ દાતાઓ દ્વારા એટલે કે પોતે શાળા સંચાલકો અને બીજા લોકોએ ભેગા મળી અને ફી માફ કરી હતી. અત્યારે મોંઘવારી ખૂબ છે અને વિદ્યાર્થીઓને ભણાવવા મુશ્કેલ ભર્યા છે અને આ કોરોનાની લહેર પણ આવી રહી છે. પણ એકંદરે સરકારનું ગણિત એવું ગણીશ કે કદાચ શાળા કોલેજો ચાલુ થઈ હોય ને આવા કોઈ કેસો સામે આવે તો એ લોકો પાછા રાજ્ય સરકાર શિક્ષણ કાર્ય પણ કરી શકે અને દરેક જગ્યાએ જે પાસપોર્ટની તકલીફ હોય, કારણ કે અત્યારે શિક્ષકો હોય કે જે ક્લાસીસ ભણાવતા હોય એ બધા લોકો બેકાર છે, વાહનવાળા પણ બેકાર છે. સ્કૂલના શિક્ષકોના ઘણી જગ્યાએ પગારો નથી થતા અને સ્કૂલો પણ કેટલી બંધ થઈ ગઈ છે. એટલે આ બધી બાબતોમાં સરકારે વિચાર કરવો જોઈએ અને આ વખતે પણ ફી માફી માટેની વ્યવસ્થાઓ થવું જોઈએ પડે અને જરૂર પડે તો થોડી ગ્રાન્ટ પણ સરકાર આપવી જોઈએ, કારણ કે બધા લોકોને થોડી સહાય આપવી હોય ગરીબોથી લઈને દરેકને, તો અનાજ આપ્યું હોય કે કોઈ પણ ક્ષેત્રમાં કઈ ફાળો સરકારે આપ્યો હોય તો આ બાબતે પણ શિક્ષણ કાર્યને વેગ આપવા માટે, કારણ કે ઘણી શાળા પ્રાઇવેટ છે તો એને પગાર દેવાના પણ અને ઘણી પ્રાઇવેટ શાળા એવી પણ છે કે માત્ર પૈસા જ ઉઘરાવે છે, કડક વલણ અપનાવે, ડોનેશન લે, વિદ્યાર્થીઓને ખવડાવે, વાલીઓને ખવડાવે, એ ઘણી બધી પરિસ્થિતિ છે. પણ બાળકોના ભવિષ્ય માટે ઘણું મંથન, આમ તો આપણા જે રાજ્યમંત્રી છે ભૂપેન્દ્રસિંહજી એ ખૂબ હોશ અને ઘણી સારી કામગીરી કરે છે. દરેક જગ્યાએ મિટિંગો આપણે જોતા હોઈએ ટીવી માધ્યમો આપણા કેન્દ્રના, તો એ ખૂબ સારું કાર્ય કરે છે. એટલે આ વખતે પણ બાળકોના ભવિષ્ય માટે ખૂબ મંથન અને વિચારો કરી અને દરેક સ્તરે વિદ્યાર્થીઓને બધી જે શિક્ષણ મળી જાય કે વિદ્યાર્થી અત્યારે ભલે શાળાએ જાય તો પ્રશ્ન પૂછ્યા હોય, ફોર્મ ભરવાના હોય, શું કોર્સ કરવાનો, કારણ કે આઈટીઆઈ સ્કૂલો જે છે એમાં બધે એડમિશન ને બધું ચાલુ થઈ ગયું છે અને ઓનલાઈન બધી ઘણી પદ્ધતિઓ ચાલે છે, સંસ્કૃતના ક્લાસો ચાલે છે, બીજા બધા ઘણા. એટલે આની અંદર થોડો આવકનો સ્ત્રોત પણ જોઈએ અને વાલીઓને અને વિદ્યાર્થીઓને જો બોજ ન પડે. આ મોંઘવારી જે પેટ્રોલ ડીઝલની છે એ આસમાને પહોંચી ગઈ છે. આપણા ભારત દેશના દરેક કેન્દ્રના જે વડાઓ છે એને માત્ર આવક દેખાય છે પણ એને મોંઘવારી લોકોને પડતી હોય છે. જી, બિલકુલ સાચી વાત છે આપની. મોંઘવારી જે છે તે ક્યાંક ને ક્યાંક વાલીઓનું દુઃખનું કારણ બની ચૂકી છે. તો આપણી સાથે રાજુલાથી ચિરાગભાઈ જોડાયા હતા, જેમણે ઘણી બધી વાત કહી. એ પણ વસ્તુ છે કે મોંઘવારીની વાત કરીએ, પેટ્રોલ ડીઝલની કિંમતમાં જે ભાવ વધારો થયો છે, બીજી પણ અમુક ચીજ વસ્તુઓમાં પણ એ ઇમ્પેક્ટ આપણને એની અસર જોવા મળી રહી છે. હવે વાલીઓની વાત કરીએ તો અત્યારે કદાચ કોરોના મહામારીના કારણે જે પોતાની બચત હતી તે પૂરી થઈ ચૂકી છે. બીજી વાત કરીએ તો કદાચ બીમારીનું મોટું બિલ ભરીને કદાચ નાનું મોટું અમુક જો ગરીબ પરિવારની વાત કરીએ તો દેવું પણ છે. હવે વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવવા, ફીસ કઈ રીતે ભરવી તે પણ તેમના માટે મોટો પ્રશ્ન છે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણી કે તેમનો આ બાબતે અભિપ્રાય શું છે. હેલો જી, આપનો અવાજ મળે છે મને. હા જલપાબેન નમસ્કાર, શાંતિલાલ બોલું છું બોલતી. નમસ્તે જી. હેલો જી, આપનો અવાજ મળી રહ્યો છે, શું કહેવું છે આપ? હાજી બેન, હવે ચોક્કસથી જ્યારે શિક્ષણનો એક પ્રશ્ન છે ને એક સારો વિષય છે. ચોક્કસથી શિક્ષણની અંદર તો સરકાર સ્કૂલો ખોલવાની તૈયારી બતાવે છે, પણ આપણા બેને જે કીધું સુરેન્દ્રનગરથી કે ખરેખર જ્યારે બાળકો જે સંક્રમિત બને તો એની જવાબદારી કોણ લેશે? એટલે ચોક્કસથી તો જો આ ઘટના બને સરકારથી એક તો પેલા જવાબદારી સ્વીકારવી જોઈએ. અને બેન કદાચ મહિનો કે 2 મહિના કદાચ શાળાઓ સ્કૂલો મોડી ખુલે તો એમાં કોઈ ફરક નથી પડતો, પણ બેન મોટામાં મોટો પ્રશ્ન આપણો જે છે ગરીબો માટેની બેરોજગારી અને મોંઘવારીનો પ્રશ્ન છે. સરકારે એમાં ખરેખર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે સ્કૂલો તો ખરેખર જયારે ખોલવાની છે ને, કારણ કે સ્કૂલો ખોલવા માટે કરીને કારણ કે અત્યારે જે લોકો છે પોતાની જે સ્વાર્થ માટે કરીને પ્રાઇવેટ સ્કૂલો કારણ કે ફી ઉઘરાવી છે અને ફી મળી ગયા પછી હાથ ઊંચા કરી દેવા છે. એટલે ખરેખર એમનો પોતાનો એ લોકો સ્વાર્થ જુએ છે બેન, કારણ કે એ લોકોને વિદ્યાર્થીઓ દીકરા દીકરીની કોઈ જાતની પરવા નથી, પોતાના સ્વાર્થ માટે જ આ લોકો બધું કરે છે.
એટલે બેન હું સરકારશ્રીને મારી એટલી અપીલ છે કે ખરેખર તમે જે મોંઘવારી છે, પેટ્રોલ ડીઝલ છે કે બીજું અન્ન છે કે બીજી બધી વસ્તુના જે ભાવ આસમાને પહોંચ્યા છે, લોકોને જીવવું એક ખરેખર એના માથાનો દુખાવો થઈ ગયો છે, એટલે એના માટે જો સરકાર ધ્યાન કેન્દ્રિત કરે તો ખરેખર એક લોકોને રાહત થાય. એટલે બેન હું ચોક્કસથી મારું કેટલું કેવું છે, સ્કૂલ કદાચ ખોલે વહેલી મોડી નથી કોઈ ફરક નથી પડતો, પણ જે મૂળ મેન મુદ્દો છે સરકારશ્રી એને પહેલા સોલ્વ કરવાની જરૂર છે એવું હું માનું છું બેન. જી બિલકુલ. તો આપણી સાથે ભુજથી શાંતિલાલભાઈ જોડાયા હતા. તેમનું પણ એક જ કેમ માનવું છે કે શિક્ષણની તો વાત છે જ, પરંતુ મોંઘવારીની પણ વાત છે. કારણ કે જ્યારે શિક્ષણની વાત આવે છે ત્યારે સૌથી પહેલાં તો ફીઝ જોઈએ. એમને કદાચ એ પણ નડી રહ્યું છે કારણ કે મોંઘવારીના કારણે હવે બાળકને કઈ રીતે આપણે શિક્ષા આપી દઈએ. બીજી એક મહત્વની બાબત પણ એક દર્શક મિત્રએ કરી કે જે ખાનગી ટ્યુશન ચલાવતા હતા તે લોકો પણ અત્યારે બેકાર છે. બીજા પણ શિક્ષકો છે તેમને પણ કદાચ નોકરી ગુમાવી દીધી છે, અથવા તો તે બેકાર છે, અથવા તો એટલી આવક નથી. કઈ રીતે એમનું ઘર ખર્ચ ચાલશે? મુદ્દાઓ ઘણા બધા છે. વાલીઓની વાત હોય કે વિદ્યાર્થીઓની વાત હોય કે કદાચ શિક્ષકોની વાત હોય, દરેક વ્યક્તિ હેરાન થઈ રહ્યા છે. તો અહીંયા બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણી કે તેમનો આ બાબતે અભિપ્રાય શું છે. જી પ્રકાશભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે મને. બોલું છું. હમણાં શિક્ષણ મંત્રી કેશોદમાં પ્રમ દિવસ આવ્યા હતા. જી, અમે આ મુદ્દા ઉપર શિક્ષણ મંત્રી પત્રકારોએ પણ વાત કરી છે કે ભાઈ ઓફલાઈન શિક્ષણ ચાલુ કર્યું છે, પણ તો બેન એ જવાબદારી કોઈ લેતા નથી. બીજી કે શિક્ષણમાં વાલીઓ છે એ ખચકાય છે અત્યારે, ને વાલી ઓનલાઈન શિક્ષણમાં પ્રશ્ન એ થાય છે એક મુજબ તો દરેકને પ્રશ્ન છે કે એક આરે 2 કે 3 સંચાલનો હોય તો ઓનલાઈન અભ્યાસ બધાને કઈ રીતના કરાવો. આ મહા મુશ્કેલીમાં શિક્ષણ એક મહા મોટો પ્રશ્ન છે. ત્યારે સરકારે આ બાબતે છે ને યોગ્ય દિશા સૂચનથી આગળ વધવું જોઈએ એવું મારું માનવું છે. જી બિલકુલ. તો આપણી સાથે પ્રકાશભાઈ કેશોદથી જોડાયા હતા. તેમણે પણ પોતાનો અભિપ્રાય અહીંયા જણાવ્યો છે. આપનો શું અભિપ્રાય છે આપ પણ અમને જણાવી શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. તે ઉપરાંત આપને જણાવી દઈએ, જો એફબીના માધ્યમથી અમને જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં પણ પોતાનો અભિપ્રાય જણાવી શકો છો. અહીંયા આપણે જ્યારે શિક્ષણની વાત કરી રહ્યા છે, મુદ્દો ખૂબ જ ગંભીર છે અને જનતાની વાત કાર્યક્રમમાં આપણે આજે એટલા માટે જ લીધો છે કારણ કે લોકો જણાવી રહ્યા હતા કે શિક્ષણને લગતી તેમને કેટલી સમસ્યા છે. ઘણા જે વિદ્યાર્થીઓ છે, રિપીટર વિદ્યાર્થીઓની ખાસ કરીને વાત કરીએ તો તેમના પણ ઘણા મેસેજ આવ્યા હતા. તેમણે પણ જણાવ્યું હતું કે અમારી સાથે કેમ આવું થયું, જો બીજા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળતું હોય તો અમને કેમ ના મળ્યું. તેમનું જે પોઈન્ટ છે તે પણ આપણે વિચારી શકીએ છીએ. આજે આપણે જ્યારે શિક્ષણની વાત કરી રહ્યા છીએ, મહત્વની વાત છે કે બધા પોતપોતાના સુઝાવ રાખી રહ્યા છે. જો આપણે વાત કરીએ કે એક બેનનો પણ ફોન આવ્યો, તેમણે એ પણ જણાવ્યું કે કઈ રીતે બાળકોને સંક્રમિત થવા માટે અમે બહાર મોકલી હતી. આપણે એક વાલી તરીકે, એક માતા તરીકે આપણે તેમની લાગણી પણ સમજી શકીએ છીએ. સાથે સાથે આપણે એ પણ સમજી શકીએ છીએ કે પરંતુ જો બાળક ભણશે નહીં તો એના ભવિષ્યનું શું? પ્રશ્નો ઘણા છે. હવે સરકારે યોગ્ય જે પગલાં છે તે સમય સૂચકતા દાખવીને લેવા જ પડશે. અને મહત્વનું એ પણ છે કે જ્યારે શિક્ષણનો મુદ્દો આપણે લીધો છે ત્યારે એ પણ વિદ્યાર્થીઓનું આપણે વિચારવું જોઈએ કે જે ગ્રામીણ વિસ્તારમાં રહે છે, જેમને કદાચ ઓનલાઈન શિક્ષણ પણ પ્રાપ્ત નથી થયું, એમના કદાચ 2 વર્ષ બગડ્યા છે. ઘણા બાળકો એવા બી છે કે જેમણે કદાચ શાળા એમને છોડી દીધી હોય. તે વિદ્યાર્થીઓનું શું? આપનું શું લાગે છે? આપનો પણ જે અભિપ્રાય છે આપ અમને જણાવી શકો છો. આજે આપણે જ્યારે શિક્ષણની વાત કરી રહ્યા છે તો આપને એ પણ જણાવી દઉં, જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહમાં છેલ્લા 5 વર્ષમાં 35,000 વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે. હવે એ પણ જણાવી દઉં આપને કે ગુજરાત રાજ્યમાં ધોરણ 12 સાયન્સની સ્થિતિ કથળી રહી હોવાનો ગંભીર આક્ષેપ જે છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. તો ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં એ જે ચિંતાજનક ઘટાડો થયો છે તે મુદ્દે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. અને એ પણ જણાવ્યું છે, ખાસ કરીને કોંગ્રેસના પ્રવક્તા છે મનીષ દોશી, એમને પણ જણાવ્યું છે કે ઇસરો જેવી વિશ્વવિખ્યાત સંસ્થા ગુજરાતમાં આવેલી છે. તેમણે પણ જણાવ્યું છે કે શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર અને વેપારીકરણને કારણે વિદ્યાર્થીઓ જે છે તે ઘટ્યા છે. તો આપને જણાવી દઉં કે બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે સૌથી પહેલા જાણી લઈએ કે તેમનો અભિપ્રાય આ બાબતે શું છે. જી, આપના ટીવીનો વોલ્યુમ મ્યુટ કરી દેશો. આપનો અવાજ મને મળી રહ્યો છે સમીરભાઈ.
જી સબીરભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે મને. મેડમ જી નમસ્તે. જી નમસ્તે. હા, તો હું જુનાગઢ થી બોલું છું ને, રિપીટર વિદ્યાર્થી છું. આ રિપીટર વિદ્યાર્થી સાથે સરકાર અન્યાય કરી રહી છે. જી જી, આપને શું લાગે છે કે લોખંડના નાના બનેલા છે? સરકાર આ જરીક જાણવું પડે. અમુક બધા માણસ હે ને, ગરીબ માણસના છોકરા હોય, એક છોકરો હોય તો શું કરવાનું? જી સમજી શકાય છે આપની લાગણી. શા માટે એમને માસ પ્રમોશન ન અપાયું, અથવા તો ઓનલાઈન જો એક્ઝામની વાત કરીએ કેમ રાખવામાં ના આવી, બીજો પણ કોઈ વચ્ચેનો રસ્તો નીકળી શકતો હતો, એ આપણે સમજી શકાય છે. તો આજે હમણાં આપણે વાત કરી રહ્યા હતા કે ગુજરાતમાં દિન પ્રતિદિન શિક્ષણનું સ્તર કથળી રહ્યું હોવાનો ગંભીર આરોપ જે છે તે કોંગ્રેસ દ્વારા લગાડવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસના પ્રવક્તા અને શિક્ષણ સાથે સંકળાયેલા મનોજ દોશીએ ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો છે. સરકારની નબળી શિક્ષણ નીતિને કારણે છેલ્લા 5 વર્ષમાં ધોરણ 12 સાયન્સમાં 35,000 વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે, જે ખૂબ જ ચિંતાજનક છે. તેમણે પણ જણાવ્યું છે કે રાજ્ય સરકાર એક તરફ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની રુચિ વધે તે માટે મોટી મોટી યોજનાની વાત કરે છે, પરંતુ તેનો નક્કર અમલ કરતી નથી, જેના કારણે આ વિદ્યાર્થીઓની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થઈ રહ્યો છે. તેમણે પણ કીધું છે કે વર્ષ 2017માં 1,41,000 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, તો વર્ષ 2021માં તે સંખ્યા 1,07,000 થઈ ગઈ છે. હવે શું લાગે છે કે જે શિક્ષાનું સ્તર જે છે તે ઘટી રહ્યું છે, તો શું છે? શું ખરેખર ગુજરાત સરકાર આ બાબતે નિષ્ફળ ગઈ છે કે કેમ? તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો આ બાબતે અભિપ્રાય શું છે. હાલો જી, આપનો અવાજ મળી રહ્યો છે મને. હાલો જલ્પાબેન. જી હાલો જી ગૌતમભાઈ, આપનો અવાજ મળી હાલો રહ્યો છે. જલ્પાબેન. જી હાલો જી, આપનો અવાજ મળી રહ્યો છે મને, હાલો ગૌતમભાઈ. હા જલ્પાબેન, મારી એક વાત છે જી. કે હાલો જલ્પાબેન, મારી એક સમસ્યા છે કે આ લોકો જે સ્કૂલ વાળા જે નક્કી કરે છે ત્યાંથી જ આપણે ડ્રેસ ખરીદવાનો હોય છે, કપડા છોકરાઓ માટે, અને ચોપડાઓ માટેની દુકાન નક્કી કરેલી હોય છે. બહારની દુકાનેથી ચોપડા લાવીએ તો નથી ચલાવતા. જી જી, સમજી શકાય છે એ લૂંટવાના ધંધા. હું તો આજ બોલવા માંગીશ, આપનો મુદ્દો સમજી શકાય છે. તો આપણી સાથે બરોડાથી ગૌતમભાઈ જોડાયા હતા, જેમણે ભલે કદાચ 2 જ લાઈન કીધી છે, પરંતુ ખૂબ જ મહત્વની છે. શા માટે એવું થાય છે? શું એ ચોપડી સિવાય બીજી ચોપડીઓમાં શું ખોટું લખ્યું છે? શું કોઈ પર્ટિક્યુલર દુકાનમાં જે ચોપડી મળશે તેમાં કદાચ કંઈક અલગ જ્ઞાન હશે અને બીજી જગ્યાએ કદાચ ABCD અને આંકડા અલગ હશે? આ સમજી શકાય છે ને સરકારે ચોક્કસથી આના ઉપર પણ નિયંત્રણ લાવવું જોઈએ, કારણ કે આપણને ખબર હોય છે એમાં કોનું કેટલું પ્રોફિટ સામેલ હોય છે, ને શા માટે વાલીઓ એ બોજ ઉઠાવે, એ વધારાના પૈસા ચૂકવે. અહીંયા જે દર્શક મિત્ર જોડાયા હતા તેમને જે કીધું કે પર્ટિક્યુલર એ જ દુકાનેથી ડ્રેસ ખરીદવાનો હોય છે, એના પરથી જ ચોપડા ખરીદવાના હોય છે, આ ઉત્સાહ માટે એ આપણે સમજી શકાય છે. અને સરકારે આ વિષય પર પણ વિચારવું જોઈએ. ફીના મુદ્દામાં જેમ કદાચ થોડું કંઈ સરકારે બોલ્યું છે તેવું કંઈ આ મુદ્દે પણ બોલે તો કદાચ ઘણા વાલીઓ છે તે ખોટા ખર્ચાથી બચી જશે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય આ બાબતે શું છે. જી ઈશ્વરભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે મને. હા જલ્પાબેન નમસ્તે. જી નમસ્તે. હા જલ્પાબેન, વાહન બાબત પ્રશ્ન પૂછી શકાય ને? જી હા બેન, હવે આપણી 2 લાખની ગાડી હોય ને એનો અત્યારે 35,000 રૂપિયા વીમો થઈ ગયો. 2 લાખની ગાડી 35,000 રૂપિયા વીમો. ટોલ ટેક્સમાં 4 વ્હીલ વાળા આવે ને એને ફ્રી. અને આપણે નાનો માણસ નાની ગાડી લઈને જતો હોય, ગરીબ માણસ, એને 200-300 રૂપિયા ટોલ નાખો હોય. જલ્પાબેન આવું હાલે છે. જી જી, સમજી શકાય છે આપ શું કહેવા માંગો છો, આપે શું વ્યંગ કર્યો તે પણ સમજી શકાય. હા જલ્પાબેન, મારી એક વિનંતી સાંભળી લો જલ્પાબેન. જી જી, તો
તો આપણી સાથે આખો એક આપણે ડિબેટ કરો આ વાહન વાળા માટે આવો એક પ્રશ્ન ઉઠાવો એકાદ વખત બે. જી બિલકુલ, ચોક્કસથી આપે જે કીધું છે તે કે ન્યૂઝ ચોક્કસથી ધ્યાને લેશે. તો અહીંયા વિરમ ગામથી ઈશ્વરભાઈ જોડાયા હતા. એમની સમસ્યા કંઈક અલગ હતી, પરંતુ આજે આપને જણાવી દઉં કે જ્યારે પણ કોઈ દર્શક મિત્રો જે છે પોતાની સમસ્યા મોકલતા હોય છે અથવા તો મુદ્દો મોકલતા હોય છે, ત્યારે કે ન્યૂઝ ચોક્કસથી પ્રયાસ કરે છે કે આપણે એ અંગે ચર્ચા કરીએ અથવા તો જનતાની વાત કાર્યક્રમમાં આપણે એ મુદ્દો રાખીએ. આપને એ પણ જણાવી દઉં કે આપના વિસ્તારની અથવા આપની કોઈ પણ સમસ્યા હોય તેને આપ આ નંબર ઉપર વોટ્સઅપ ઉપર મેસેજ કરી શકો છો. અમારો નંબર છે 7069008899. આજે જ્યારે શિક્ષણની વાત કરી રહ્યા છે ત્યારે શું આપને લાગી રહ્યું છે કે શિક્ષણનું સ્તર ખરેખર નીચે જઈ રહ્યું છે? તો કેમ? આની પાછળ જવાબદાર કોણ છે? આપને શું લાગે છે કે હવે જો કોઈ પગલાં ન ભર્યા તો બાળકોનું ભવિષ્યનું શું થશે? ભલે 2 વર્ષથી કદાચ બાળકો પાસ થતા આવ્યા છે, પરંતુ શું પાસ થવાથી એમનામાં એ નોલેજ આવી જશે? શું એમને બેઝિક આગળ આવડી જશે? 10 વર્ષથી નાના બાળકોની વાત કરીએ તો એમનું શું? તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય આ બાબતે શું છે. જી હિમાંશુભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે. હેલો જી, આપનો અવાજ મળી રહ્યો છે મને. આપના ટીવી નો વોલ્યુમ મ્યુટ કરી દેશો. હેલો જી, આપનો અવાજ મળી રહ્યો છે મને. હા નમસ્કાર બેન. જી નમસ્તે. મારે ખાલી આજે KG1 ને KG2 ના જે અત્યારે જે ક્લાસની ગણતરી કરે એના માટેનો પ્રશ્ન જી 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 માનસુભાઈ, શું કહેવું છે આપનું? મનીષ દરબાર વાત કરું. જી, અત્યારે મારે ખાલી એટલું કેવું કે KG1 ને KG2 અત્યારે ચાલુ કરવાની ક્યાં જરૂર છે? જી, આટલા નાના બાળકોને શું ભણાવી લેશે એમ? તો અહીંયા દસકોઈથી માનસુભાઈ આપણી સાથે જોડાયા હતા. હવે વાત આવી છે નાના બાળકોના શિક્ષણની. એ બાળક કે કદાચ જે ABCD શીખતા હોય, 1 to 100 કદાચ શીખતા હોય, એ બાળકોનું શું? અને ખાસ કરીને 10 વર્ષથી જો નીચેના બાળકોની આપણે વાત કરી લઈએ, શું 2 વર્ષના માસ પ્રમોશનથી એમનામાં એ નોલેજ આવી જશે? શું એ લોકો જે ત્યારે આંકડા સુધી રમતા હતા, શું હવે દાખલા ગણી લેશે? આગળ શું થશે? દરેક વાલીઓને એની પણ ચિંતા છે. કોરોનાથી સંક્રમિત થવાનો ભય તો છે, પરંતુ સાથે સાથે તેમના ભવિષ્ય માટે પણ તેમને ડર લાગે છે. તો આપણે એ પણ સાંભળી લઈએ જ્યારે કોંગ્રેસના એક પ્રવક્તાએ આ જ શિક્ષણના મુદ્દે શું કીધું છે. આપણે સૌથી પહેલા એ સાંભળી લઈએ. ક્ષેત્રે અવ્વલ નંબરનું ગુજરાતમાંથી વિશ્વ પ્રસિદ્ધ અને રાષ્ટ્રીય કક્ષાએ જેની નામના હતા તેવા વિક્રમ સારાભાઈ જેવા સાયન્ટિસ્ટ આપનાર એ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષની અંદર વિજ્ઞાન પ્રવાહની અંદર 35,000 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો. 35,000 વિદ્યાર્થીઓ 5 વર્ષમાં ઘટે અને સરકાર વાત કરે કે વિજ્ઞાનમાં રસ રુચિ વધે એની માટે મોટી મોટી જાહેરાત થાય, કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બજેટની ફાળવણી થાય, અને બીજી બાજુ વિજ્ઞાન વિષયની અંદર રસ અને રુચિ સતત ઘટતી જાય. ગુજરાતની અંદર ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL જે ચંદ્રયાનના અભિયાન માટેનું સૌથી અગત્યનું જ્યાં રિસર્ચ થયું, બની ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ISRO જેવી વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં હોય, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ જેવી IPR જેવી રાષ્ટ્રીય સંસ્થા ગુજરાતમાં રિસર્ચમાં હોય, અને ગુજરાતમાં જ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓમાં સતત ઘટાડો એ દેખાય છે કે ગુજરાતમાં શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપીસેન્ટર અને દિશાહીન છે, તેમને શિક્ષણનું વેપારીકરણ કરીને શિક્ષણમાં સતત મોંઘું કરીને જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે, એના કારણે આજે ગુજરાતમાં શિક્ષણના અભ્યાસક્રમને પસંદ કરવામાં રસ અને રુચિમાં ઘટાડો થઈ જાય. શિક્ષણ વિજ્ઞાન પ્રવાહમાં વિષય પસંદગી પછી નોકરીની તકો ઘટતી જાય છે. સરકાર એ દિશામાં કામ નથી કરતી. વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસક્રમ પસંદ કર્યા, વિજ્ઞાન વિદ્યાશાખા પસંદ કર્યા પછી મળવાપાત્ર વિશેષ તકો, વિવિધ તકો, એના વિશે પણ સરકાર માર્ગદર્શન આપવામાં નાકામ રહી છે. અને એના કારણે 35,000 જેટલા વિદ્યાર્થીઓ 5 વર્ષમાં ઘટાડો થયો. આ વખતે 100% રિઝલ્ટ આવ્યું
ત્યારે પણ જો આ પરિસ્થિતિ હોય તો મને એમ લાગે છે કે આ બાબતે ગુજરાતના શિક્ષણ વિભાગે વિચારવાનો સમય બાકી છે. હું આપના માધ્યમથી માંગ કરું છું કે રાજ્ય સરકાર તાત્કાલિકપણે સાચા અર્થમાં પોતાને ગમતા શિક્ષણ શાસ્ત્રીઓ નહીં પણ જે સાચા અર્થમાં વિજ્ઞાન અને ગણિત અને વિજ્ઞાનના વિવિધ વિષયોમાં કામ કરતા પ્રાધ્યાપકો શિક્ષકો એમની સાથે એક સંવાદ કરે અને એ તો અહીંયા આપણે સાંભળી લીધું કે અત્યારે વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. એક તરફ સરકાર વાત કરે છે કે વિજ્ઞાન પ્રવાહમાં કઈ રીતે બાળક આગળ આવે તે માટે પ્રોત્સાહિત કરવાની, ને બીજી તરફ આ સંખ્યાનો ઘટાડો સૂચવી રહ્યું છે કે આપણે ક્યાં છીએ. તો આપણી સાથે એક દર્શક મિત્ર પણ જોડાઈ ગયા છે. આપણે જાણી લઈએ કે તેમનો અભિપ્રાય આ બાબતે શું છે. જી રિયાઝભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે મને. જી, શું કહેવું છે આપનું? હું રિપીટર બોલું છું. રિપીટર વિદ્યાર્થીઓ માટે અન્યાય થાય છે. બધાને માસ પ્રમોશન આપ્યું જી, અને રિપીટર ને કેમ માસ પ્રમોશન નથી આપતા? રેગ્યુલર ને માસ પ્રમોશન આપી દીધું, આઈટીઆઈ વાળાને માસ પ્રમોશન આપી દીધું, ડિપ્લોમા વાળાને માસ પ્રમોશન આપી દીધું. કોરોનાની ત્રીજી લહેર આવવામાં તમે પરીક્ષા લઈ છે સરકારમાં ને કેટલી પીએલ દાખલ કરી છે, તો પીએલ નું કોઈ જજ ડોલું આપતા નથી. અને રેગ્યુલર વિદ્યાર્થીઓ ભણેલા હતા અને ભણેલા નથી, અને રિપીટર વિદ્યાર્થીઓ ભણેલા છે. જી, તમે અને સરકારને પાસ કરવો જોઈએ, તો રિપીટર ને કેમ પાસ નથી કરતા? અન્યાય કરે છે. આર્ટિકલ 14 નું ઉલ્લંઘન ગણાય છે. જી, અને મત જોતા હોય તો ત્યારે સરકાર આવે છે, ત્રીજી લહેર આવે છે. અને એટલું જ કહવું છે મારે કે રિપીટર ને માસ પ્રમોશન આપવું જોઈએ. તેટલી માર્ક આપીને રિપીટર ને પાસ કરવા જોઈએ. જી જી, સમજી શકાય છે. માસ પ્રમોશન આપવું જોઈએ છેલ્લે. જી, બિલકુલ. સરકાર અન્યાય કરે છે બધા રિપીટર વિદ્યાર્થીઓ માટે. જી જી, સમજી શકાય છે. શા માટે કોઈ વચ્ચેનો રસ્તો ના શોધ્યો? તો જૂનાગઢથી રિયાઝભાઈ આપણી સાથે જોડાયા હતા, જેમણે કીધું કે હું એક રિપીટર વિદ્યાર્થી છું, અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. જો રેગ્યુલર વિદ્યાર્થીઓને પાસ કરી શકતી હોય સરકાર, તો અમારી શા માટે એક્ઝામ લેવામાં આવી રહી છે? ને જ્યારે ત્રીજી લહેરની વાત ચાલી રહી છે ત્યારે અમારા જેવા વિદ્યાર્થીઓનું શું? અહીંયા આપણે સાંભળી લીધું કે વિદ્યાર્થીઓનું શું કહેવું છે. આપને એ પણ જણાવી દઉં કે અહીંયા એક દર્શક મિત્રની કોમેન્ટ બોક્સમાં તેમણે પોતાનો અભિપ્રાય જણાવ્યો છે. ચિરાગ જોશી લખી રહ્યા છે કે તોકતે વાવાઝોડું થયું, ઘણી શાળાના નળિયાઓનું નુકસાન થયું છે, રિપેરિંગ કરાતા નથી, રજૂઆતોના પત્રના જવાબ દેવા ફુરસત નથી, રાજ્ય જિલ્લા તાલુકા સમીક્ષા પણ જરૂરી છે. તોકતે નુકસાન, રિપેરિંગ ક્યારે થશે? રાજુલા ટાવર પાસે પ્રાથમિક શાળા જેમાં એકમાં 500 વિદ્યાર્થી છે, તે હજુ રિપેરિંગની રજૂઆત કરી છે. અહીંયા ચિરાગ જોશી કરીને જે દર્શક મિત્ર છે તેમણે જણાવ્યું છે કે તોકતે વાવાઝોડું આવ્યું હતું ત્યારે આપણે જાણીએ છીએ કે કાચા મકાનોની શું હાલત થઈ હતી, અને આવી રીતના જો નડિયાવાળી આપણે પ્રાથમિક શાળાની વાત કરીએ તો તેની પરિસ્થિતિ પણ અત્યારે કેટલી ગંભીર હશે તે આપણે સમજી શકાય છે. એટલે સરકારે તાત્કાલિક જાગવું જોઈએ. તોકતે વાવાઝોડું આવ્યું, આપણે જાહેરાત કરી દીધી કે આટલા આપણે કરોડની સહાય આપીશું, પરંતુ તે સહાય પહોંચી છે કે કેમ? અથવા તો જો શાળાની વાત કરીએ તો તે શાળાની હાલત કેવી છે તે પણ યોગ્ય રીતે ચકાસી લેવી જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં ન મોકલાય એ સૌથી મોટી પ્રાયોરિટી હોવી જોઈએ સરકારની. અહીંયા આપણે આજે શિક્ષણના મુદ્દે વાત કરી રહ્યા છીએ. આપનો શું અભિપ્રાય છે એ આપ જણાવી શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. એ ઉપરાંત આપને કોઈ પણ સમસ્યા હોય તો આપ આ નંબર ઉપર તેનો વિડીયો અને મેસેજ મોકલી શકો છો. અમારો વોટ્સઅપ નંબર છે 7069008899. આના પર આપે મેસેજ કરવો છે કે ન્યૂઝ ચોક્કસથી પ્રયાસ કરશે કે આપની સમસ્યાનું નિરાકરણ આવી શકે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણી કે તેમનો આ બાબતે અભિપ્રાય શું છે. જી રાજુભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે મને. હા જી મેડમ, હું એવું કહું છું કે આ રિપીટર વિદ્યાર્થીઓ છે એમને બી કોરોના તો નડે જ ને. જી તો જી, આપના ટીવીનો વોલ્યુમ મ્યુટ કરી દેશો ને આપનો જવાબ જણાવશો. ઓકે મેડમ. તો મેડમ એક વિષય વાળા હોય, બે વિષય વાળા હોય, એમને તો રિપીટર વાળાને પાસ કરી દેવા જોઈએ ને મેડમ. જી
સમજી શકાય છે રેગ્યુલર વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરી દીધા છે, તો શા માટે રિપીટર વિદ્યાર્થીઓ માટે કોઈ રસ્તો ના શોધી કઢાયો? હા મેડમ, એ જ નહીં. કેમ કે દેખો જુઓ કે રિપીટર વાળા તો ભણી ચૂક્યા છે, બરાબર છે. જે નવા વિદ્યાર્થી છે એ તો ભણ્યા નથી, તો બી એમને માર્ક પ્રમોશન આપી દીધું, તો રિપીટર વાળાને બી આપી જ દેવું જોઈએ ને મેડમ. જી. એક વિષય વાળા, બે વિષય વાળા, મારો જ બાબુ એક વિષયમાં ફેલ છે. જી. તો એ લોકોને બી આપી દેવું જોઈએ મેડમ. જી. ત્રીજા લહેરની વાતો થઈ રહી છે અને અત્યારે રિપીટરોની એક્ઝામ ચાલી રહી છે, કે કેટલો ભય લાગે છે એક વાલી તરીકે? ભય તો લાગે જ ને મેડમ. જી, સમજી શકાય છે આપની લાગણી. તો આપણી સાથે રાજુભાઈ જોડાયા હતા બરોડાથી, જેમનું કહેવું હતું કે રિપીટર વિદ્યાર્થીઓ જે ખાસ કરીને 1 કે 2 સબ્જેક્ટમાં કદાચ ફેલ થયા હોય તેમને શા માટે માસ પ્રમોશન ન અપાવ્યું, અથવા તો કોઈ બીજો રસ્તો કેમ ના શોધી કઢાયો? એક વાલી તરીકે દરેકને ડર લાગે છે કે ક્યાંક ને ક્યાંક તેનું બાળક એક્ઝામ હોલમાં જશે, ત્યાં ક્યાંકથી કોરોનાનો સંક્રમણનો જે ખતરો છે તેના બાળક ઉપર આવી ગયો, એટલે કે સંક્રમિત થઈ ગયો, તો શું થશે આગળ? આપણે પણ જોયું હતું કે બીજી લહેરમાં અમુક જે યુવા છે અથવા તો બાળકો છે તે પણ સંક્રમિત થયા હતા, જે પહેલી લહેરમાં જોવા નહોતું મળ્યું. ત્યારથી વાલીઓ ખરેખર ખૂબ જ ચિંતામાં આવી ગયા છે. આપનું શું કહેવું છે? આજે આપણે શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો છે, જનતાએ જ કીધું હતું કે શિક્ષણના મુદ્દે તેમને બોલવું છે, એટલે જનતાની વાત કાર્યક્રમમાં આજે આપણે આ મુદ્દો ઉઠાવ્યો છે. આપનો શું અભિપ્રાય છે તે આપ અમને જણાવી શકો છો. આ ઉપરાંત જો આપ જોઈ રહ્યા છો ફેસબુકના માધ્યમથી, તો આપ કોમેન્ટ બોક્સમાં પણ પોતાનો અભિપ્રાય જણાવી શકો છો. તો આપણી સાથે બીજા એક દર્શક મિત્ર જોડાયા છે, આપણે જાણીએ કે તેમનો અભિપ્રાય આ બાબતે શું છે. જી ઇન્દ્રજીતસિંહ જી, આપનો અવાજ મળી રહ્યો છે. જી હાજી નમસ્કાર બોટાદથી. જી નમસ્તે. હવે આજે જે વાલીઓને જે લખાણ કરવાનું અને વાલી પાસે સોગંદનામું કરાવી લેવાનું, અને આ સરકારનો વિચાર કેવો છે કે કોરોનાની અંદર ભૂખ મરવાને બેકાર થયેલી જનતા, એને હજી તમારે એને ફી ભરાવાની, અને કોરોના હજી ગયો નથી અને અંદર બેસો અને ફી માં કડકાઈ કરે, અને ફી નહીં ભરો તો તમે અમને આમ કરશું, તમે આમ. સરકારનો વોટ નથી એવો તો બેનજી સાબિત થાય છે ને. સરકારે એવું વિચારવું જોઈએ કે અત્યારે જે બધા દરેક લોકોને 100% કર મુક્ત હોવું જોઈએ, અને ફી અને સંસદ સભ્ય અને ધારાસભ્યની જે સ્કૂલો છે ને એની અંદર તો એટલી દરમિયાનગીરી કરે છે, તમે ફી નહીં ભરો તો તમને આમ મૂકી દઈશું તમને. અને વાલીને અગાઉથી આ જે સોગંદનામું કરી લેવાનું, વાલીને લોટરી કરેલીને કોઈ શબ્દ તમે બોલવો નહીં, તમારે ફી ભરવાનું, આ ક્યાં? આ તો દાદાગીરી કહેવાય. ક્યાં સુધી સહન કરશું? એટલે આ જે જનતાને જો રાહત નહીં આપે ને તો જનતા બેસશે, આંદોલન નવનિર્માણ જેવું કરશે. અને જે છે ને આજે સરકારે એવું વિચારવું જોઈએ કે અમારે આ જે વિદ્યાર્થીઓ છે, વાલીઓને બીજો કોઈ એને માંગણી નથી. તમે અનાજ આપો તો ભલે, તમે 5-10 હજારની કીટ ન આપો તો ભલે, કોઈ વસ્તુ તમે ન, પણ એક કમસે કમ આ તો ખરો. વેક્સિન ની અંદર અમે લાઈનમાં જઈ તો એમાં પણ પૈસા ભરવાના, આની અંદર પૈસા ભરવાના, અને કિસાનોનો તો બરબાદ કરી નાખ્યા સરકારે. તો આપણે કરવું શું આની અંદર? સરકારે આપણે એટલો કંટાળો આવી ગયો છે કે તમે કલ્પના ન કરો. અને મારા બોટાદના વાલી મંડળમાં મળ્યું હતું, અને કડાટ કરતો કે આના માટે સરકાર ડેરી મૂંગીની હા પાડતી નથી, અમારે શું કરવું? અને આપણે જે ચેનલે આ જે વિષય લીધો ને તે બદલ આપણે 100 વખત સલામ કરું છું. અને આપણે જાગૃત છો અને આવું સેશન લેશો તો અમને ડિબેટમાં પણ આપણે કિસાનોને બિહારો, જે સારા હોય ચિરાગભાઈ જોશી છે, પછી કાગરભાઈ છે, ગોવિંદભાઈ છે, જગદીશભાઈ છે, આ લોકોએ અમે જે ડિબેટમાં અમારું કિસાનોનું હોય તો અમે પણ બેસીએ. તો આપણે ન્યાય માટે લડવું છે અને ન્યાય અપાવવાનો છે. તો જવાબદારી જે જનતા, જાગૃત જનતા છે ને, જે જાગૃત નથી ને એ તો બચારા પૈસા બાકી દેખીને ભરે છે. સોનું વેચી દે હોય તો આ વેચે તો વ્યાજે પૈસા. જી જી. તો આપણી સાથે ઇન્દ્રજીતસિંહજી બોટાદથી જોડાયા હતા, જેમનું પણ એ જ માનવું છે કે શા માટે અન્યાય થઈ રહ્યો છે. બીજો એક મહત્વનો મુદ્દો જેમને ઉઠાવ્યો કે જો બાળકે શાળામાં જવું છે તો સોગંદનામું એટલે કે મંજૂરી આપતો પત્ર વાલીઓએ સહી કરવાનો છે.
શા માટે શાળા જવાબદારી લેતી નથી જો કોઈ બાળક ત્યાં સંક્રમિત થાય તો? અથવા તો સરકાર જવાબદારી લેવા નથી માંગતી? કેમ વાલીઓના માથે નાખી દેવામાં આવે? શું એમને પણ કોન્ફિડન્સ નથી કે એ લોકો યોગ્ય રીતે કોરોનાની ગાઈડલાઈન ફોલો કરીને ભણાવી શકશે? એટલે કે તમારા બાળકને તમારા રિસ્ક ઉપર ભણાવો, આ કેટલું યોગ્ય? અને ઓનલાઈન શિક્ષણમાં આપણે કેમ પાછા રહી ગયા? જો ઓનલાઈન શિક્ષણ આપણે સારું આપી શકતા હોત તો પછી તો પ્રશ્ન જ નહોતો. જો કોરોનાનો ખતરો હોત ત્યાં સુધી તો શાળા જવાનું. આપણે ક્યાં પાછળ રહી ગયા ઓનલાઈન શિક્ષણમાં? તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણી કે તેમનો આ બાબતે અભિપ્રાય શું છે. જી જીતુભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે. હેલો જી, આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. હા, કેન્દ્ર સરકાર એક બાજુ ચેતવણી આપે છે. જી, કેન્દ્ર સરકાર એક બાજુ ચેતવણી આપે છે કે આપણે ત્રીજી લહેરથી સાવધાન, અને એક બાજુ રાજ્ય સરકારો પોતાના નિર્ણયો એવા લે છે કે જાણે ત્રીજી લહેરને આમંત્રણ આપે. શાળા કોલેજો અને સ્કૂલો શરૂ કરવાની તૈયારી કરી છે. જીમ અને આપણે સ્વિમિંગ પુલો ચાલુ કરવાની તૈયારી કરે છે. તો એવું નથી લાગતું કે આ લોકો ઓટોમેટિકલી પોતે જ આમંત્રણ આપે છે ત્રીજી લહેરને? જી જી, સમજી શકાય છે. જ્યારે એક તરફ વાતો ચાલતી હોય ત્રીજી લહેરની, તો કઈ રીતે આપણે વધારે સાવચેતી નથી અપનાવી રહ્યા, પરંતુ આપણે કોરોનાનું સંક્રમણ કેમ ફેલાય તે દિશા તરફ આગળ વધી રહ્યા છે. આપની વાત સમજી શકાય છે. તો આપણી સાથે સુરતથી જીતુભાઈ જોડાયા હતા, જેમનું કહેવું હતું કે એક તરફ કેન્દ્ર સરકાર ચેતવણી આપે છે ત્રીજી લહેરની, અને બીજી તરફ ધીમે ધીમે બધું ફરીથી ખુલતું જાય છે, એ સમજી શકાય છે. પરંતુ સાવચેતીનું શું? અત્યારે પણ આપણે જો પર્યટન સ્થળોની વાત કરીએ તો ત્યાં પણ આપણને લોકોની ભીડ જામેલી જોવા મળે છે. ત્યારે પ્રશાસન શું કરી રહ્યું છે? ચલો, આપ ધંધા રોજગાર માટે રજા આપો, મંજૂરી આપો, તે સમજી શકાય છે, પરંતુ પર્યટન સ્થળોની વાત કરીએ ત્યાં ભીડ જામે છે, પરંતુ પ્રશાસન કંઈ કરતું નથી, તે કેટલું યોગ્ય? અને શાળા કોલેજની વાત કરીએ તો ત્યાં કોરોનાની ગાઈડલાઈન ફોલો કરાવવાની જવાબદારી કોની રહેશે? કે પછી સોગંદનામું વાલીથી લખાઈ દીધું છે એટલે કોઈની કોઈ જવાબદારી રહેતી નથી ને સરકાર પણ જવાબદાર નથી. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણી કે તેમનો આ બાબતે અભિપ્રાય શું છે. હેલો જી, આપનો અવાજ મળી રહ્યો છે મને. જયપાલભાઈ નમસ્કાર. જી નમસ્તે. પહેલા તો આપના કીય લાઈનમાં આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે આપે ગરીબ માનવીના સેવાના માનવીની ચિંતા કરી છે. એટલે જ મીડિયા કહેવાય છે કે ચોથી જાગીરી. આ કુંભકર્ણની નિંદામાં સુતેલી આ સરકાર, તમે જો શિક્ષણને વેપારી કરી નાખ્યું. આપ અને હું કદાચ આપણે મ્યુનિસિપાલિટીમાં ભણી, અગાઉની સરકારો વખતે મારી બેન આપણે ભણી ગયા, હું એક મિલ મજૂરનો દીકરો છું, પણ આજે શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે. આજે એવું થઈ ગયું કે માત્ર કરોડપતિ ઉદ્યોગપતિનો દીકરો ડોક્ટર સાયન્ટિસ્ટ બની શકે. એક મારી દીકરીને આજે દીકરીઓ એક બાજુ સરકાર કે બચાવો દીકરીને ભણાવો, કયા બીજ ઉપર ભણાવશે? મારો ઝુંપડપટ્ટીમાં રહેવાનો હોય તો મારો હીરાનો કારીગર હોય કે રિક્ષા ડ્રાઈવર હોય, એક બાજુ જન્મતાની સાથે માટે દેવું, સ્કૂલમાં મૂકવા 1000-1200 રૂપિયા ફી, 700 ફી. સરકાર માત્ર વેપારી કરે. આ લોકોના માફિયાઓના રાજની અંદર જનતાને જેમ લૂંટવું એમ લૂંટાય. પ્રજા પરેશાન છે. 2 વર્ષથી મારી બેન આપ જોઈ રહ્યા છો, હું મીડિયાને ખૂબ ધન્યવાદ આપી કે આપ જેવા મીડિયા પ્રજાના પ્રશ્નો ઉઠાવો છો, છતાંય પણ આ કુંભકર્ણની નિંદામાં સુતેલી સરકાર જાગતી નથી. અત્યારે 2 વર્ષથી સંપૂર્ણ સ્કૂલ બંધ છે, એક રૂપિયાનો ખર્ચો નથી, છતાંય ઉઘરાવવા સિવાય કોઈ ધંધો નથી. અત્યારે ખાનગીકરણ એ બધું કે સરકારી બધી સ્કૂલો સાફ થઈ ગઈ. હું મ્યુનિસિપાલિટીમાં ભણી મૂકતો છું. મારા ફાધર 50 પૈસાની છત્રી ભરવી ભરતા ત્યારે તકલીફ હતી. ત્યારે એ સમયે કોંગ્રેસ વખતે સવારના પોરમાં મોર્નિંગમાં મારી બેન મેં દૂધ પીધેલું. આજે પણ મને યાદ આવે છે. આજે મારી દીકરીઓને ભણાવવા કેટલી તકલીફ એવી આ વેદના આપે આ મીડિયાએ ખરેખર હું હૃદયપૂર્વક આપના મીડિયાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપે ગરીબ માનવીના વેદના સાંભળી છે અને આ કુંભકર્ણની સુધેલી સરકારને આપણા સુધી આ મેસેજ જાય કે પ્રજાઓ ખરેખર મોંઘવારીથી કંટાળી
જોઈએ. અને ગેસનો બાટલો તમે જુઓ, સિલિન્ડરનો ડબ્બો જુઓ, કયો માનવી રિક્ષાનો ડ્રાઈવર 200 રૂપિયા કમાવનાર, બૂટ પાલિશ કરનાર, તમારો કરિયા મિસ્ત્રી મજૂર કરનાર, કેવી રીતે જિંદગી જે છે. આજે ભારતીય જનતા પાર્ટી મોટા મોટા વાયદાઓ, કોકર વાયદાઓ કરી જનતાને મૂર્ખ બનાવી પેલા 25 વર્ષથી આ જનતાએ કોને કોને મત આપ્યા છે. શું આના માટે તમને બેન ખબર નથી? આ સત્તાના નશાની અંદર એ ભાન ભૂલી ગયા. આ સત્તા પ્રજા સત્તામાં બેસવાના સરકારનું ફ્લેટ પણ નથી મારી બેન. એટલે બેટી આપ લોકો મીડિયાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક સેલ્યુટ સલામ કરું છું. આપને ખૂબ ધન્યવાદ આપું મારી બેન. જી બિલકુલ. તો અમદાવાદ સંજયભાઈ દર્શક મિત્ર આપણી સાથે જોડાયા હતા, જેમણે કીધું કે એક તરફ સરકાર વાત કરે છે બેટી બચાવો બેટી પઢાઓ, પરંતુ ગરીબ માણસોના દીકરીનું શું? 2 વર્ષથી એવું પણ થયું છે શિક્ષા પ્રાપ્ત થઈ નથી. કદાચ ઘરે મોબાઈલની સુવિધા નથી, બાળક ભણ્યું નથી, પરંતુ ફીસ તો ભરવાની જ છે. તે ઉપરાંત સરકારે ધ્યાન આપવું પડશે. રાઇટ ટુ એજ્યુકેશનની વાતો તો થાય છે, પરંતુ કેટલું કામ થયું? ખરેખર લોકોને ભણવા માટે એડમિશન અપાવવામાં આવે છે કે કેમ? સરકાર તરફથી યોગ્ય સહાય તેને મળે છે કે કેમ? એ પણ સરકારે ચોક્કસથી તપાસ કરી લેવી જોઈએ. અને ગરીબ વિદ્યાર્થીઓની વાત કરીએ, તેમનો પણ હક છે ભણવાનો, એટલે સરકારે ન ભૂલવું જોઈએ કે તેમને શિક્ષણ મળે છે કે કેમ તેની ચકાસણી બાકી છે કે કરી લીધી છે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો આ બાબતે અભિપ્રાય શું છે. જી વિપુલભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે મને. હાજી જી, શું કહેવું છે? વિપુલભાઈ બોલું છું. જી જી હાજી બેન, અત્યારે ઓનલાઈન શિક્ષણની વાત ચાલે છે. જી, ખૂબ સારો પ્રયત્ન બધી શાળાઓ કરી રહી છે. જી જી સરકાર એની રીતે પ્રયત્ન કરે છે. જી પ્રાઇવેટ સ્કૂલો એની રીતે પણ સારો પ્રયત્ન કરે છે. જી તો આપણી સાથે ભાવનગરથી વિપુલ ભાઈ જોડાયા હતા. સમજી શકાય છે શહેરી વિસ્તારોની વાત કરીએ તો ત્યારે તો બાળકો ઓનલાઈન શિક્ષા પ્રાપ્ત કરી રહે છે મોબાઈલમાં, પરંતુ હા, ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એ બાળકો શિક્ષાથી વંચિત રહી ગયા છે. એટલે એ મુદ્દો પણ સરકારે એ મુદ્દે પણ ધ્યાન પોતાનું કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે શહેરી વિસ્તાર પર એકલું ન જવું જોઈએ કે તેનાથી નથી સાબિત થઈ જતું કે શિક્ષા કેવી મળી રહી છે. પરંતુ ઓવરઓલ આપણે બધાની વાત કરીએ, શહેરની પણ વાત કરીએ, આપણે કદાચ કોઈ નાના શહેરની વાત કરીએ, પરંતુ ગ્રામીણ ક્ષેત્રને જ્યાર સુધી આપણે કન્સિડર નથી કરી શકતા ત્યાર સુધી આપણને ખ્યાલ નથી આવતો કે શિક્ષાનો રેશિયો કેટલો છે. હવે આપને પણ જણાવી દઉં કે જ્યારે આપણે આજે શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો છે, આપને પણ કોઈ સમસ્યા હોય તો આપ આ નંબર આપને સ્ક્રીન ઉપર દેખાશે કે આપ આના ઉપર મેસેજ કરી શકો છો, વોટ્સઅપ કરી છો. આપ અમને આપનો જે પણ સમસ્યા છે તેના કોઈ વિડીયો હોય તો આપ મોકલી આપી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યા હોય, કે ન્યૂઝ ચોક્કસથી પ્રયાસ કરશે આપને જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે. આપનો શું અભિપ્રાય છે જ્યારે આપણે શિક્ષણનો મુદ્દો આજે લીધો છે? આપ FBના માધ્યમથી જો જોઈ રહ્યા છો તો આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો પોતાનો અભિપ્રાય. તે ઉપરાંત આપ સંપર્ક કરીને જણાવી શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. આપનું શું કહેવું છે આ બાબતે આપ જણાવી શકો છો. શિક્ષણ કેટલું જરૂરી છે બાળક માટે, બાળકોના ભવિષ્યનું શું? અને મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે ગરીબ વિસ્તારની જો વાત કરીએ, જ્યાં બાળકોને ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત નથી થયું, હવે કઈ રીતે એ લોકો આગળ વધશે? જો ખાસ કરીને વિદ્યાર્થીનીઓની વાત કરીએ, એટલે કે ગરીબ દીકરીઓની વાત કરીએ, તો કદાચ ઘણી દીકરીઓએ ભણવાનું પણ છોડી દીધું છે. હવે એમને ફરીથી એ શિક્ષા પ્રાપ્ત થાય એ માટે સરકાર શું પગલાં લેશે એ પણ સરકારે હવે જાહેરાત કરવી જોઈએ. ગ્રામીણ વિસ્તારમાં શું, ત્યાં કઈ રીતે શિક્ષા બાળકોને મળશે તે પણ ખૂબ જ જરૂરી છે. એ સિવાય જો બાળકો શાળાએ જાય છે તો એ કઈ રીતે જશે આવશે એ પણ એક ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે. આપણી સાથે બીજા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તે આ બાબતે એમનો અભિપ્રાય શું છે. જી દિનેશભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે મને. બેન નમસ્કાર. જી નમસ્તે. હા જલ્પાબેન નમસ્કાર. જી નમસ્તે. હવે આપને બહુ સારો એવો આ સવાલ ઉઠાવ્યો છે. આ સરકારે
બેન કહેવું પડે તો બધું જ વેપારીકરણ કર્યું છે. જી જી પ્રાઇવેટ સ્કૂલનું પ્રમાણ બી જાણીએ છીએ. થોડીક ચાલવા દેજો બેન. જી તમને સાચું કહું તો દેખો તમે પહેલા જ પ્રથમ જી તો આ જનતાને બી ખબર પડે. સરદાર વલ્લભભાઈ આપણા લોહ પુરુષ, તેમનું સ્ટેચ્યુ બનાવવાનું કઈ જનતાને બનાવી અને અત્યારે બિઝનેસ બનાવી દીધો કે અમીર લોકો ત્યાં જઈ શકે, ગરીબ માણસ 5-10 હજાર રૂપિયા ખર્ચો કરીને ત્યાં જઈ ન શકે. જી બીજું સાબરમતી નદી, ત્યાં ફેરિયાઓ બિચારા આરામ કરતા હતા, ફરમાવતા હતા ઝાડ નીચે, ત્યાં એનો બી બિઝનેસ બનાવી દીધો, રિવરફ્રન્ટ બનાવી દીધું કે વિકાસના નામે. એટલે એ બી ટિકિટો ના તેન પૈસા. બીજી વસ્તુ હોસ્પિટલો પ્રાઇવેટીકરણ. જી તેના પછી દેખો, તેના પછી બસ સ્ટોપ કોન્ટ્રાક્ટરોને આપી અને કમાણી કરાવડાવી દીધી અને નવા બસ સ્ટેન્ડો બનાવી દીધા, એટલે બિઝનેસ. જી હવે આ વિકાસ શુંનો એ આપ જનતા જાણી શકે. જી જી સમજી શકાય છે કે દરેક જગ્યાએ શા માટે પ્રાઇવેટાઇઝેશન વધતું જઈ રહ્યું છે અને શિક્ષણના સ્તરની પર વાત કરીએ તો શા માટે પ્રાઇવેટ સ્કૂલોની સંખ્યા જે છે તે વધી રહી છે અને શા માટે જો સરકારી સ્કૂલોની વાત કરીએ તો ત્યાં કદાચ કોઈ પોતાના બાળકને ભણાવવા જે છે તે માંગે છે પરંતુ ત્યાં તેને શિક્ષણ પ્રાપ્ત થતું નથી. એની સરકારી શાળાની જે આપણે ઓરડાની સિચ્યુએશન પર જોઈએ તેની પણ વ્યવસ્થા જોઈએ તો આપણે સમજી શકાય કે શિક્ષણનું સ્તર જો સરકારી ક્ષેત્રની વાત કરીએ તો કેટલું નીચે જઈ રહ્યું છે. દરેક વાલીઓ તો તેમને તો આટલી ફી નથી પોસાતી કે તે પ્રાઇવેટ સ્કૂલમાં પોતાના બાળકોને ભણાવી શકે, તો તે લોકો જાય તો જાય ક્યાં? એ શાળાઓ કે જ્યાં શિક્ષકો પણ નથી. ઘણી એવી શાળાઓ છે, ઘણી એવી શાળા છે કે જ્યાં શિક્ષકો નથી હોતા જે તે વિષય પ્રમાણેના. એ બાળકો શું ભણતા હશે તે આપણે સમજી શકાય છે. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો આ બાબતે અભિપ્રાય શું છે. જી કાદરભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે મને. જુનાગઢ માંથી કાદરભાઈ બેટા બોલું. જલપાબેન નમસ્કાર. જી નમસ્તે. અત્યારે જુનાગઢની જો શિક્ષણ ક્ષેત્રે એવી પરિસ્થિતિ છે ને કે અત્યારે જુનાગઢની અંદર ખાનગી શાળાઓની અંદર બાળકો 3જું 4થું ધોરણ ભણ્યા નથી અને જે ગરીબ માણસો જે છે એને પૈસા ફી દેવાની ટ્રેવડ નથી અને એલસી ધરાર આપતા નથી. એટલે એલસી ન આપતા અને એ કે પૈસા ભરો અને જુલાઈ સુધીની ફી ભરો, પછી અત્યારે પ્રાઇવેટ સ્કૂલની અંદર થી બાળકો લગભગ સરકારી સ્કૂલની અંદર જાય છે પણ એસી આપતા નથી. એટલે જુનાગઢના ડીઈઓ આમાં છે અને જુનાગઢના ડીઈઓ પણ આ જુનાગઢ શહેરના શાળા સંચાલકના પ્રમુખ સાથે જોડાયેલા છે એવું મને લાગી રહ્યું છે. આ છતાં અમારા જુનાગઢ શહેરના ધારાસભ્ય ભીખા ગલ્લા જોશી જે ભાજપની મિલી ભગતના આધારે ચાલી એને અવારનવાર ફરિયાદ કરીએ છીએ, તે પણ કોઈ વિરોધ કરતા નથી અને વિરોધ ઉપાડતા પણ નથી. એટલે જુનાગઢની બેન સમસ્યા અત્યારે શિક્ષણ ક્ષેત્રે સાવ ઢીલી ચાલી રહી છે અને જલપાબેન અત્યારે શિક્ષકો જે 25% પગાર પણ દેતા નથી શિક્ષકોને અને પૂરેપૂરી શાળાઓ છીન રહી છે. એટલે શિક્ષકો જે બિચારા જે સસ્તાની દુકાનની અંદર કોમ્પ્યુટરની અંદર મેડમો જુનાગઢની અંદર કામ કરવા રહી ગઈ છે. એટલે ખરેખર આની અંદર આ કોરોના મહામારીમાં મોંઘવારી, બેકારી અને બેરોજગારી અને ખાનગી શાળાઓની આવી લૂંટ જે જુનાગઢ એક શિક્ષણ ધામ તરીકે જે બીજું વિદ્યાનગર અત્યારે કહેવાય છે, જે આલ્ફા સંકુલ છે, આલ્ફા વિદ્યાલય છે, જે મોટી મોટી નોબલ છે,
સુભાષ એકેડમી છે, એટલે આજુબાજુના ગામડાઓ નહીં પણ આજુબાજુના શહેરોમાંથી જેવી રીતે બનાસકાંઠાના, હિંમતનગરના, અમદાવાદના વિદ્યાર્થીઓ અહીંયા જુનાગઢની અંદર શિક્ષણ લે છે. તો મારી શિક્ષણ મંત્રીને અને શિક્ષણ માફિયાઓને બે હાથ જોડીને વિનંતી છે, આવી કોરોના મહામારીની અંદર જે નાના અને મધ્યમ વર્ગના બાળકોને તો ફી માફ કરો. જુનાગઢની અંદર એક હાઈસ્કૂલની અંદર બેન કોરોનામાં એના બાપા ઓફ થઈ ગયા, તે છતાં ધરાર ફી લીધેલી છે. આ જુનાગઢના આવા સંચાલકો છે અને ધારાસભ્ય પણ એની સાથે ભરેલા હોય કે શું કોઈ જાતનો વિરોધ ઉપાડતા નથી. અવારનવાર રજૂઆત કરીએ છીએ તો આપના માધ્યમથી આ લોકોના આપનો અવાજ એના કાન સુધી પહોંચે એવી મારી નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત. કાદર મહિરા, જુનાગઢ. જી, તો આ કાદરભાઈ જૂનાગઢથી આપણી સાથે દર્શક મિત્ર જોડાયા હતા, જે સ્પષ્ટ બોલી રહ્યા હતા કે કઈ રીતે અમુક ખાનગી શાળા સંચાલકો છે તે પોતાની મનમાની કરી રહ્યા છે. સરકારને એ પણ બોલવા માંગીશું કે જ્યારે આજે શિક્ષણનો મુદ્દો ચાલ્યો છે ત્યારે એ બાળકોનું શું કે જેમણે કોરોનામાં પોતાના માતા પિતા છે તેને ગુમાવી બેઠા છે, એ બાળકોનું શિક્ષણનું શું, એમને શિક્ષા મળશે કે કેમ અને સરકાર તેનો ખર્ચો ઉઠાવશે કે કેમ, એ પણ સરકારે જે પોતાની નીતિ છે તે સ્પષ્ટ કરી દેવી જોઈએ. અને જો કોઈ એમને જાહેરાત કરી છે તો એનો લાભ મળે છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ. કોરોનાની ત્રીજી લહેરની વાતો પણ ચાલી રહી છે, તો આ વચ્ચે સરકારની તૈયારી શું છે તે પણ તેમને જાહેરાત કરવી જોઈએ. અને આગળ જો ફરીથી ન કરે નારાયણને ત્રીજી લહેર આવી તો આગળ શું? ઓનલાઈન શિક્ષણનું સ્તર જે છે તે સુધરશે કે પછી વધારે બગડી જશે? બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો આ બાબતે અભિપ્રાય શું છે. જી, આપનો અવાજ મળી રહ્યો છે મને. હેલો, જયપાલભાઈ નમસ્કાર. જી નમસ્તે. હેલો. જી, આપનો અવાજ મળી રહ્યો છે મને. સંજય બાળકોડું ઇન્ડિયા બાપુનગરથી. જી, ખરેખર બહુ અગત્યનો મુદ્દો આપણે પણ કીધું કે અત્યારે સરકારના સ્કૂલો જે હતી એ ફેલ કેમની, એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 25 વર્ષથી સરકાર હોવાના કારણે સરકારની અંદર પૂરતો સ્ટાફ નથી હોતો, પૂરતી સુવિધા નથી. અમદાવાદ સિટી હોય, તમે જો મારા વિસ્તારની 3 સ્કૂલો તોડી નાખી. એમ હું પોતે જનરલ રાઉન્ડમાં જતો. આજે ઇન્ડિયા કોલેજની અંદર સરસપુર વિસ્તારમાં આવેલી મારા વોર્ડની અંદર 3 સ્કૂલો મ્યુનિસિપાલિટી તૂટી. કયા કારણે? આ સરકારે પૂરતી સુવિધા આપી, સારું શિક્ષણ ના આપ્યું. અત્યારે સ્કૂલો ખુલી શકાય જલપાબેન, આજે સ્કૂલની અંદર પૂરતા ચોપડા નથી. આ ક્યાં બાળકો ભણશે શું એ ચિંતા થાય છે. એટલે ગામડાની અંદર અત્યારે તમે જો આપણે ખરેખર હું ધન્યવાદ આપની ચેનલને મને ખૂબ આનંદ આવે એટલે ટાઈમ કાઢીને આજે મુદ્દો શિક્ષણની મૂળભૂત અધિકારી. શિક્ષણ આવતીકાલનું આપણા દેશનું ભવિષ્ય છે. કાલે આમાંથી આપ જેવા એન્કર બનશે મારી દીકરી, કોઈ પાયલોટ બનશે, કોઈ ડોક્ટર બનશે, કોઈ મારા દેશની દીકરી ઓલિમ્પિક ની અંદર ટોપ લેવલ પહોંચશે. મારા દેશનું, મારા ગામનું ગૌરવ ઉભું થશે. મને દીકરીઓ ખૂબ પાલીશ, મારી એક દીકરી છે. એટલે હું તો કહું છું, આવનારા દિવસોને શિક્ષણનું સ્તર જેટલું ઊંચું, ગામનું, કુટુંબનું અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે. એટલે દીકરીને બચાવવાની વાત કરતા હોય તો સરકારશ્રીએ બે હાથ જોઈ વિનંતી કરું છું કે ગામડાની અંદર શિક્ષકોની ભરતીઓ કરે. રૂમોની અંદર લાઈટો, પંખાઓ નથી અને ગામડાઓની અંદર પૂરતી લાઈટ નથી ને ત્યાં આગળ ટાવર કે નેટની પણ સુવિધા નથી. શું સરકાર ઓનલાઈન ભણાવ્યો છે? અને ખરેખર મને દુઃખ થાય કે અમદાવાદ શહેરની અંદર મારી બેન જલપાબેન નામ સાથે સ્કૂલના છે ને, મારા સંજય છાપરાની સામે આપણે મ્યુનિસિપાલિટી સ્કૂલ તોડી, સરસપુર મીઠા કરી પાણી ગઈ તો અમે ગઠબંધન કાર્યક્રમમાં હું પોતે ગયો હતો, એ સ્કૂલ પર તોડી નાખી. સરકારી સ્કૂલો તોડવાનું કારણ શું? આ લોકોને દિવસે સરકારી સ્કૂલો સાફ કરી નાખી છે, ખાનગીકરણ કરવું છે. ખાનગીકરણમાં એ લોકોની મીનના ભાગીદાર ભાજપના ધારાસભ્યો તો એમના કાર્યકર્તાઓ મિની પગથિયો. તમે જો ખાનગી કરે સ્કૂલોની અંદર 3,000 રૂપિયામાં પગાર શિક્ષક છે. બધી ખરેખર બિચારા શિક્ષકોને એટલું શોષણ થઈ રહ્યું છે. 5,000 10,000 જે 40,000 પગાર આપવાની જગ્યાએ માત્ર 10,000 રૂપિયા. હું નામ સાથે સ્કૂલોના નામ સાથે કહી શકું. ઇન્ડિયા કોલેજ બાપુનગર, જ્યાં બાપુનગર હોય. જી, તો આપણી સાથે અમદાવાદથી સંજયભાઈ જોડાયા હતા, જેમણે કીધું કે સરકારી શાળાઓ તો હવે તોડવામાં આવી રહી છે. ગરીબ બાળકોનું શું? પહેલા તો સ્કૂલની શાળાની સ્થિતિ જ ખરાબ હતી, પરંતુ હતી તો ખરી ને.
હવે તો શાળાઓ જ તોડવામાં આવી રહી છે, જે પ્રમાણે તેઓ કહી રહ્યા હતા. તો હવે ગરીબ બાળકો ક્યાં જશે? ખાલી વાતો જ કરવી છે શિક્ષા અભિયાનની, શું વાતો જ કરવી છે? बढ़ेगा इंडिया तभी तो आगे बढ़ेगा इंडिया, પણ कैसे, કઈ રીતે? શિક્ષા આપવામાં પહેલાં તો સરકાર ઓનલાઈન શિક્ષાની વાત કરીએ તો એ નિષ્ફળ ગઈ, કારણ કે ઓનલાઈન શિક્ષણ ન આપી શકી એટલે જ તો ઓનલાઈન એક્ઝામ ન લેવામાં આવી. જેમ અત્યારે દર્શક મિત્ર જોડાયા હતા, એમણે કીધું કે કદાચ ગામડાની એ શાળામાં લાઇટ નથી, ઓરડા જે છે તે ખસ્તા હાલત છે તેની, અમુક સ્કૂલો જેમાં પીવાનું પાણી પણ નથી મળતું બાળકોને, અને બીજી તરફ સરકાર ડંફાસ હાંકે છે કે શિક્ષણનું સ્તર સારું થઈ રહ્યું છે ગુજરાતમાં. કઈ રીતે, શા માટે દર્શકો જોડાઈ રહ્યા છે અને પોતાના અનુભવો કહી રહ્યા છે? તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણી કે તેમનો આ બાબતે અભિપ્રાય શું છે. જી, આપની અવાજ મળી રહી છે મને, જગદીશભાઈ. નમસ્કાર બેન. નમસ્કાર. જી નમસ્તે. હેલો. જી નમસ્તે. બેન, આપણે અત્યાર સુધીમાં ઘણા કિલોમીટર જાય, એમાં 2 કિલોમીટર હું ધન્યવાદ દઉં છું. પેલા આપણે ઇન્ડસ્ટ્રી જોડાયા બોટાદથી, બહુ સારી વાત છે. એરિયાના ચેરમેન છે, એને એક કમેન્ટમાં લ્યો, એને તમે ડિબેટમાં લ્યો. બહુ કિલોમીટર બહુ શોર્ટ માર્ક છે, એને હું ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સારી વાત છે. મોંઘવારી આજ વિશે જોઈ તો કેટલી મોંઘવારી વધી ગઈ, પેટ્રોલ, ડીઝલ, ગેસ, રાશન તમામના ભાવ વધી છે, પણ સરકાર કઈ જોતી નથી. કાં ગરીબ હટાવો કે ગરીબી હટાવો કઈ ખબર પડતી નથી. બીજા 1 કિલોમીટરમાં 7 મીટર છે, જે આપણે દરરોજ માટે જોડાય છે. કાદેબા મેળા જુનાગઢથી, એ જુનાગઢના પ્રશ્નો એટલા બધા લઈને બેસે છે એની ખુશીમાંથી. ખરેખર કાદેબાને પણ ધન્યવાદ આપો છે કે કાદેબાને તમે ડિબેટ બાંધ્યો. શું કામ કે કાદેબા જુનાગઢની અંદર સામાજિક કાર્યકર છે, અને સામે કાંઈ જે આખા જુનાગઢનો કાર્યક્રમ મોટો ઉજાગર કરે છે, છતાં આ સરકાર કઈ જાગતી નથી. ખરેખર હું આ 2 કિલોમીટર ધન્યવાદ આપું છું. અને જોઈએ કે આજે કેટલી મોંઘવારી વધી છે, પાછી એ કમાવા સાધવા છે. આ કોરોની ગાડી છે, ત્રીજી લે કદાચ આવી સંભાવના છે, કારણ કે મેવા આ લોકો માપ જે રીતે માપ પહેરતા નથી, સોશિયલ ડિસ્ટન્સ આવતા નથી. ખરેખર ત્રીજી લહેર ના આવે એ માટે સરકાર થોડા પગલા ભરવા જોઈએ, જેથી કરી ત્રીજી લહેર ના આવે, કારણ કે આપણે કોરોનામાંથી માંડ બહાર નીકળ્યા છીએ. અને થોડુંક એ મોંઘવારી થોડી જો ઘટશે તો મારી જિંદગી પડશે. કારણ કે 1 માસ કમાવાનો હોય અને 5 માસ જો ખાવાનો હોય એની સ્થિતિ શું હશે? કારણ કે જે હાઈફાઈ હોય, અંદર જાતે જઈને થાળી ખાતા હોય એને ખબર ન હોય. તો કહેવત છે ને કે ખાબોચિયાની ખિસકોલી, ખાબોચિયાની મછલી કઈ સમુદ્ર લેની ખબર ન હોય. ગરીબ માણસ સારું તમને ખોબે ગમે મોત આપ્યા છે. એવું નતું કીધું કે તમે મોત નહીં આપી, મોત તમને માયકા નતા એટલા કરતા વધારે આપ્યા છે, પણ તમે અચ્છાદીન દઈ રાખી કીધી કે અચ્છાદીન હજી આવ્યા તો અચ્છાદીન રાહ જોઈ રહી હતી. જય ભારત, જય હિન્દ, જય જલારામ. બિલકુલ. તો આપણી સાથે જગદીશભાઈ દ્વારકાથી જોડાયા હતા, તેમણે પણ એ જ કીધું કે અચ્છે દિન, શું આ અચ્છે દિન છે? શિક્ષણની ખાસ કરીને વાત કરીએ તો શિક્ષણનું જે સ્તર છે તે નવા આધુનિક યુગ પ્રમાણે ઘણું ઊંચું જવું જોઈતું હતું. ઓનલાઈન શિક્ષણ શા માટે આપવામાં આપણે નિષ્ફળ ગયા તે સરકારે વિચાર વિમર્શ કરવો જોઈએ. જો ખરેખર એક્ઝામ લેવામાં આવતી તો કેટલા બાળકો પાસ થતા? આ વિચારવા જેવી બાબત છે. ઠીક છે, કોરોનાની મહામારી છે એટલે ઓફલાઈન જે એક્ઝામ લેવાનો પ્રશ્ન નહોતો. હા, પણ રિપીટરની એક્ઝામ લેવામાં આવી રહી છે અને સરકારે એ સાહસ કર્યું પણ છે. પરંતુ જો ખરેખર બધા વિદ્યાર્થીઓની ઓનલાઈન પણ એક્ઝામ લેવામાં આવી હોત અમુક સમય મર્યાદા નક્કી કરીને, અને જેમાં ચોરીની કોઈ શક્યતા ન હોય એ રીતે, તો કેટલા વિદ્યાર્થીઓ પાસ થતા? એમને ભણાવવામાં આવ્યું હતું તો તે પાસ થતા. શું લાગે છે? આ વિષય ખૂબ જ ગંભીર છે, કારણ કે પાસના સર્ટિફિકેટથી કશું નથી થતું, પરંતુ એ જ બાળકને આગળ નડતર રૂપ પણ થશે જો તેનું બેઝિક કાચું છે, જો એને ખરેખર એને ભણતર પ્રાપ્ત થયું નથી તો. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણી કે તેમનો આ બાબતે અભિપ્રાય શું છે. જી દિલીપભાઈ, આપનો અવાજ મને મળી રહ્યો છે. આપના ટીવીનો વોલ્યુમ મ્યુટ કરી દેશો. હેલો જી, આપનો અવાજ મળી રહ્યો છે મને. હેલો જી દિલીપભાઈ, શું કહેવું છે આપનું? હેલો. તો
તો આપણી સાથે સુરતથી દિલીપભાઈ જોડાયા હતા. હું દરેક દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે જ્યારે પણ આપ અમને સંપર્ક કરો છો ત્યારે આપના જે ટીવીનો વોલ્યુમ છે તેને મ્યુટ રાખો, જેથી હું અહીંયા પ્રશ્ન કરી રહી છું તે આપ સમજી શકો. અને આપે ફોન કર્યો છે તો આપનો અભિપ્રાય આપ જણાવો, કારણ કે આપ એ વિચારો કે જ્યારે આપનો ફોન અહીંયા લાગી ગયો છે તો કેટલા બધા બીજા દર્શક મિત્રો હશે જેમણે કદાચ કંઈક અગત્યનું કહેવું છે પરંતુ એમનો ફોન ઇંગેજ આવી રહ્યો છે. એટલે જે પણ દર્શક મિત્રનો ફોન લાગી જાય તેને આટલું જ કહેવું છે કે આપના ટીવીનો વોલ્યુમ આપ મ્યુટ કરી દો અને પોતાનો જે બહુમૂલ્ય અભિપ્રાય છે તે ચોક્કસથી આપ અમને જણાવો. આ ઉપરાંત એપીના માધ્યમથી જો આપ અમને જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં પણ આપ અભિપ્રાય પોતાનો આપી શકો છો. આપણે આજે શિક્ષણના મુદ્દે વાત કરી રહ્યા છીએ. આપનું શું કહેવું છે શિક્ષણના મુદ્દે? આગળ શું? જો કોરોનાની ત્રીજી લહેર જો આવી ગઈ ત્યારનું શું? ઓનલાઈન શિક્ષણની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારના બાળકનું શું? જો શાળાની વાત કરીએ તો શું ત્યાં બાળકો જે છે એ કોરોનાથી સંક્રમિત નહીં થાય તેની શું ગેરંટી? શું ખરેખર તકેદારી રાખવામાં આવશે કે કેમ? અને સરકાર દ્વારા ચકાસણી કરવામાં આવશે કે કેમ કે શાળાઓ કઈ રીતે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી રહી છે કે પછી પહેલાંની જેમ જ બાળકો એકબીજાને હળીમળીને બેસી રહ્યા છે, ખુલ્લેઆમ ફરી રહ્યા છે? શું છે વાસ્તવિકતા એ પણ સરકારે તપાસ કરવી જોઈએ. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તે બાબતે એમનો અભિપ્રાય શું છે. જી શાનભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે. આપના ટીવીનો વોલ્યુમ મ્યુટ કરી દેશો. હેલો. જી, આપનો અવાજ મળી રહ્યો છે મને. હેલો. જી, આપનો અવાજ મળી રહ્યો છે. શું કહેવું છે આપને? મારું કહેવું છે કે હું ધોરણ 10 માં ભણી રહ્યો છું તો આ સ્કૂલો ચાલુ થવી જોઈએ. જી, ઓનલાઈન શિક્ષા મળે છે કે નહીં? તો આપણી સાથે જામનગરથી ઈશાનભાઈ જોડાયા હતા, જેમણે કીધું પોતાનો જે અભિપ્રાય હતો એ આપ્યો છે. શાળા જે છે તે જ્યારે ખુલી ગઈ છે ત્યારે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે અને દરેક વાલીઓએ પણ યાદ રાખવું છે કે પોતાના બાળકને શીખવાડે કે કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ, માસ્ક પહેરવું જોઈએ અને શાળા પણ એટલી જ તકેદારી રાખે. કારણ કે બાળકો છે તેને આપણે સમજી શકીએ છીએ કે એ લોકો નાદાન હોય છે એટલે કદાચ એ લોકો ગંભીરતાથી ન લે અથવા તો પોતાને મિત્રને બહુ દિવસ પછી મળી રહ્યા છે એટલે કદાચ ભૂલી જાય કે ના આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની છે અને કઈ રીતે સેફટી રાખવાની છે. એટલે શાળાએ પણ ધ્યાન આપવું જોઈએ અને સાથે સરકારે પણ યોગ્ય ચકાસણી કરવી જોઈએ. ચેકિંગ હાથ ધરવામાં આવે તો વધારે સારું રહેશે કે કઈ શાળામાં પાલન ગાઈડલાઈનનું ખરેખર થઈ રહ્યું છે કે કેમ. તો આપણી સાથે આજે ઘણા બધા દર્શક મિત્રો જોડાયા, તેમણે પોતાના અલગ અલગ અભિપ્રાય પણ જણાવ્યા છે. આપ પણ પોતાનો અભિપ્રાય જે છે એ અમને જણાવી શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899 અને જો આપ એફબીના માધ્યમથી અમને જોઈ રહ્યા છો તો આપના કોમેન્ટ બોક્સમાં આપ અભિપ્રાય જણાવી શકો છો. અહીંયા આપણે જ્યારે ઓનલાઈન શિક્ષણની વાત કરી રહ્યા છીએ, આપને શું લાગે છે ઓનલાઈન શિક્ષણ જે છે તેનાથી બાળકને કેટલો ફાયદો થયો? કેટલા બાળકો છે જે ખરેખર વાસ્તવિકતાથી મતલબ સમજી શક્યા કે શું કહેવા માંગે છે અથવા તો શું ભણાવવામાં આવી રહ્યું છે? તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો આ બાબતે અભિપ્રાય શું છે. જી, આપનો અવાજ મળી રહ્યો છે મને. હેલો. જી, આપનો અવાજ મળી રહ્યો છે. શું કહેવું છે આપ? જી. આપના ટીવીનો વોલ્યુમ મ્યુટ કરી દેશો. જી, શું કહેવું છે આપનું શિક્ષણ મુદ્દે? હવે મારે બેન શિક્ષણ વિશે વાત કરવી છે. જી. આપના ટીવીનો વોલ્યુમ મ્યુટ કરી દેશો. તો આપણી સાથે કચ્છથી વેલાભાઈ જોડાયા હતા. હું દરેક દર્શક મિત્રને ફરીથી એકવાર જણાવવા માંગીશ કે જ્યારે પણ આપ સંપર્ક કરો છો ત્યારે આપના ટીવીનો વોલ્યુમ મ્યુટ રાખો, જેથી બીજા લોકો પણ સમજી શકે, હું પણ સમજી શકું કે આપ શું કહેવા માંગો છો. આપનો અભિપ્રાય આપ ચોક્કસથી જણાવી શકો છો, પરંતુ આપના ટીવીનો વોલ્યુમ મ્યુટ રાખો. આજે આપણે શિક્ષણના મુદ્દે વાત કરી રહ્યા છીએ. આપને શું લાગી રહ્યું છે કે રિપીટર વિદ્યાર્થીઓની જે એક્ઝામ લેવામાં આવી રહી છે તે પગલું ઉચિત છે કે પછી બીજો કોઈ રસ્તો સરકાર કાઢી શકી હોત?
અથવા તો જે શાળાઓ જે છે તે ચાલુ થઈ ગઈ છે ત્યાં ખરેખર કોરોના ગાઈડલાઈનનું કેટલું પાલન થઈ રહ્યું છે, આપને શું કહેવું છે? 10 વર્ષથી નાના બાળકોની વાત કરીએ તો એમનું શું? આપને શું લાગે છે કે આ 2 વર્ષ તેમને ભવિષ્યમાં ભારે પડશે કે કેમ? તો આજે શિક્ષણના મુદ્દે ઘણા બધા દર્શકો જોડાયા છે, તેમણે પોતાના અભિપ્રાય પણ આપ્યા છે. ત્યારે બીજા એક દર્શક મિત્ર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણીએ કે તેમનો આ બાબતે અભિપ્રાય શું છે. જી મનહરભાઈ, આપનો અવાજ મને મળી રહ્યો છે. આપના ટીવીનો વોલ્યુમ મ્યુટ કરી દેશો. નમસ્કાર જી નમસ્તે. જી જી મનહરભાઈ, બેન અવાજ નથી આવતો. આપને ટીવી નો વોલ્યુમ મ્યુટ કર્યો છે. બંધ કરી દીધો બેન. જી બિલકુલ. તો આપને મારો અવાજ પણ મળી જ રહ્યો છે. આપ જણાવશો શું કહેવું છે આપને? બેન આની અંદર આપે છે બધા ઓલાની અંદર જે મંથન થાય છે, આ થાય છે, તે થાય છે. અત્યારે બાળકોનો ઓલું કરે છે કે બાળકોના મા બાપને પણ હવે ખ્યાલ રાખવો જોઈએ, ઓલું કરવું જોઈએ, આ કરવું જોઈએ, તે કરવું જોઈએ. જી આ તો બેન આપણે કહેવાની વાતો જ છે બધી. ત્યારે રોજીરોટી માટે માણસને કાંઈ મળતું નથી બેન, અને કાંઈ ખાવાના ફાફા છે. તો હવે બાળકોને અને ભણાવે કઈ રીતે અને મોકલે પણ કઈ રીતે, અને એનું મજૂરો કરવા જાય બેન, ધંધો કરવા જાય કે એનું ધ્યાન રાખીને બેહે બેન. જી, અને મોંઘવારીનો માર છે, મહામારીનો માર તો છે, મોંઘવારીનો પણ. મારી વાત એક સાંભળો બેન. બીજો પ્રશ્ન છે જી કે આજે સરકારી કર્મચારીઓનું છે એ પેન્શન ની અંદર અને 1000 રૂપિયા પેન્શન નો મળે છે. 850 રૂપિયા તો બાટલાનો ભાવ છે બેન, અને ગેસના બાટલાનો. તો એ બર્તન લેવા જાય, 2 વૃદ્ધ માણસો હોય છે, અને નિવૃત્ત થયેલા માણસો તો વૃદ્ધ જ હોય ને બેન, બરાબર? તો હવે એને કોઈ પેન્શનમાં દેવું નથી કાંઈ. આજે અમે 17-20 વર્ષથી બેન રિટાયર થઈ ગયેલા છે અને જીવીએ છે. અને એના છોકરાઓનો જો દીકરા અને દીકરાની વહુ ઓલું હોય, એના બાળકોનો જો ન કરી શકતા હોય તો અમને બેન ક્યાંથી ખવડાવે? અમારા પર કે ઓલું કઈ કાંઈ નમરે નથી, પેન્શન દેવામાં વધારતા નથી. હવે અત્યારે હું 17 વર્ષથી બેન રિટાયર થયો, છતાં પણ હવે એને 960 રૂપિયા પેન્શન આવે છે બેન. જી 28 વર્ષની નોકરી કરી, સર્વિસ કરી અને નિવૃત્ત થયા છે. તો હવે આમાં અમારે જીવવું કઈ રીતે? આ તો પ્રશ્ન બેન કરો મૂકો. જી એવી રીતે આ ગરીબ માણસોનું અત્યારે કોરોનાની અંદર 2 વર્ષથી કોઈને બહાર નથી પૂછતા કોઈ. પછી બીજા નંબરની અંદર અમારે મકાન મેં લીધું હતું ખાતાના ઓલા ઉપરથી, લોન ઉપરથી. તો એ લોકોએ મને અત્યારે પોરબંદરની અંદર ભાજપની સરકાર છે, તો પહેલેથી જ ભાજપે 95% છે. તો અત્યાર સુધીમાં મને રાશન કાર્ડ ની અંદર માલ નથી બેન મળતો. જી મેં દિલ્હીની અંદર ફોન કરીને કીધું, પછી ત્યાંથી એ લોકોએ ગાંધીનગર ફોન કરીને કીધું, ગાંધીનગર પુરવઠા અધિકારીએ આવી કીધું, છતાં પણ એ કોઈ માણસો અમને કોઈ જવાબ નથી આપતા. પછી બીજા નંબરની અંદર છે કે જે કોરોના કાળની અંદરથી જે 1000 રૂપિયા માણસને એડવાન્સ આપવામાં આવતો હતો વૃદ્ધ માણસોને, એને બધા પાસવાળાઓને એનો પણ કોઈ 5,000 રૂપિયા આપતો નથી બિચારાઓને. અને આ બધું મળતો નથી. માણસ મહામારી છે, મોંઘવારી છે, સમજી શકાય છે. આપની વ્યથા સમજી શકાય છે. તો પોરબંદરથી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા હતા, જેમણે પોતાની વ્યથા અહીંયા કીધી છે. જો પેન્શનની વાત કરીએ તો શું લાગે છે કે જે પેન્શનની રકમ આપવામાં આવે છે તેમાં ગુજારો થશે કે કેમ? બીજી તરફ મોંઘવારી એટલી છે, ગરીબ અને વૃદ્ધ માણસોનું શું? જે રીતે સિલિન્ડરમાં પણ ભાવ વધારો થયો છે, પેટ્રોલ ડીઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે, તે તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. લોકો જાય તો જાય ક્યાં? એક પરિવાર છે જ્યાં કદાચ 2 વૃદ્ધ વ્યક્તિ છે, માતા પિતા છે, બાળકો છે, એ જાય ક્યાં? જો કોઈની ઇન્કમ કદાચ ઘરમાં 8-9 હજાર રૂપિયા છે તો એ પોતાના બાળકોને સાચવે, પોતાના વૃદ્ધ માતા પિતાની માંદગીની દવા કરે, કે ઘરમાં રાશન લાવે, સિલિન્ડર લાવે, કે પોતે પેટ્રોલ ભરાઈને નોકરી કરવા જાય? ગરીબ અને મધ્યમ વર્ગના માણસો જાય તો જાય ક્યાં? અને બાળકોની વાત કરીએ, જો બાળકોને ભણાવશે નહીં તો આગળ શું?
ચોક્કસથી મોંઘવારી એ દૂર થવી જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક લોકોને આ સૌથી વધારે ખરાબ રીતે અસર કરી રહી છે. તો આપણી સાથે બીજા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો આ બાબતે અભિપ્રાય શું છે. જી ઉર્મેશભાઈ, આપનો અવાજ મને મળી રહ્યો છે. હાજી બેન, મેડમ નમસ્કાર. જી નમસ્તે. નમસ્કાર બેન. જી નમસ્તે, શું કહેવું છે આપને? આપણે શિક્ષણ વિશેની થોડી ચર્ચા કરવી છે આપની સાથે. જી હા, તો મેડમ મારું એક જ કહેવાનું કે પ્રાથમિકના જે વિદ્યાર્થીઓ છે, કોરોનાની મહામારીમાં જે બધા સપડાઈ ગયેલા છે, આપણે બધા વિદ્યાર્થીઓ. જી હા, તો મારે એક આપના માધ્યમથી શિક્ષણ વિભાગના ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને એક મારે થોડી વિનંતી કરવી છે. જી જી બિલકુલ. કે સાહેબ, તમે પ્રાઇવેટ શિક્ષણ જે ગવર્મેન્ટ તો ઓકે છે, પણ પ્રાઇવેટ શિક્ષણ ની જી તમે સોરી માફ કરજો કે ગવર્મેન્ટ તો ઓલરેડી બંધ છે, પ્રાઇવેટ શિક્ષણ અત્યારે પણ બંધ છે. તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મારી એટલી નમ્ર વિનંતી છે કે આટલી ગવર્મેન્ટ સારું કામ કરી રહી છે, તો પ્રાઇવેટ શિક્ષણ સ્કૂલો વાળાથી કેટલા બધા દબાઈને ગવર્મેન્ટ કાંઈ એનું ધ્યાન દેતા નથી ને નકરી બાળકોની ફી લે છે. તો એના વિશે આપનું શું કહેવું છે કે એ ફી માફ થવી જોઈએ અત્યારના? જી જી સમજી શકાય છે આપની અપીલ, આપનો મુદ્દો સમજી શકાય છે. તો આપણી સાથે ઉર્મેશભાઈ જોડાયા હતા, જેમણે કીધું કે સરકારી સ્કૂલોની સ્થિતિથી તો બધા સૌ કોઈ પરિચિત જ છે. સાથે ખાનગી સ્કૂલોની વાત કરીએ તો શા માટે ગવર્મેન્ટ ખાનગી સ્કૂલના સંચાલકોથી દબાઈને ચાલે છે અને ફીનો મુદ્દો આવે છે ત્યારે એ બાબતે સરકાર કોઈ ચોક્કસ પગલાં કેમ નથી ભરતી? જ્યાં ઓનલાઈન શિક્ષા પણ પ્રાપ્ત નથી થઈ અને ફી પણ ઉઘરાવવામાં આવી છે, એ બાબતે સરકારનું શું કહેવું છે? અહીંયા દર્શક મિત્રએ સવાલ પૂછ્યો છે, તેમણે વિનંતી પણ કરી છે અહીંયાના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહને. હવે આપણે આજે વાત કરી રહ્યા છીએ શિક્ષણના મુદ્દે, ત્યારે આપ પણ પોતાનો અભિપ્રાય આપી શકો છો, અમારી સાથે જોડાઈ શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899 અને આપ એફબીના માધ્યમથી જો અમને જોઈ રહ્યા છો તો કોમેન્ટ બોક્સમાં પોતાનો અભિપ્રાય જણાવી શકો છો. તો અહીંયા અમિત બોડકિયા કરીને એક દર્શક મિત્ર છે, જે એફબીના માધ્યમથી લખી રહ્યા છે કે ઓનલાઈન જે શિક્ષણ છે હાલે જ નહીં, એટલે કે ઓનલાઈન શિક્ષણ છે તે ચાલે જ નહીં, કારણ કે તેમાં બાળકો ભણી શકતા નથી. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો આ બાબતે અભિપ્રાય શું છે. જી આપનો અવાજ મળી રહ્યો છે મને. શિલ્પાબેન કાદરભાઈ જુનાગઢથી. જી જે મનહરભાઈ જે બેન વેદના કરી પોરબંદર થી, ખરેખર એ વેદના ઉપર ધ્યાન દેવાની સખત બેન જરૂર છે ને હું એ ન્યૂઝ નો એટલો આભારી માનું છું કે જલપાબેન આપ પ્રોજેક્ટ ડાયરેક્ટર હોવાથી જે ટીવી ની અંદર જે ઈશુદાનભાઈ ગઢવીનું જે નામ હતું ને, અત્યારે તો અમને એવું લાગી રહ્યું છે કે જે ન્યૂઝ ની અંદર કે આપનો અવાજ જ્યાં સુધી પહોંચે છે ને એની અસર પણ પડે છે. મેં આ 2-3 વાર જોયેલું છે. અને આપણા જે કોલર મિત્ર જે જગદીશભાઈ કરીને દ્વારકાથી જોડાણા, જે એને વાત કરી, તો હું એને ખૂબ ખૂબ એનું અભિવાદન કરું છું એ વાતનું. ને ખરેખર બેન અત્યારે જે આ શિક્ષણ ક્ષેત્રની જે વાત છે, તો ધોરણ 10ના રિપીટરો વિદ્યાર્થી અને ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થી જે 10ના આધારે 12નું રિઝલ્ટ આપે, તો બેન હાઈકોર્ટે પણ આ સુનાવણીની અંદર કાઢી નાખ્યું કે ભાઈ શિક્ષણનું માધ્યમ આપણે ઊંચું લાવવાનું છે, તો રિપીટર વિદ્યાર્થી બેન નબળા વિદ્યાર્થી હોય છે, અને જો એવી રીતે બધા પાસ થઈ જાય તો બીજા હોશિયાર વિદ્યાર્થીઓને મોટી તકલીફ થાય એમ છે. એટલે આની અંદર જે શિક્ષણ મંત્રી એને થોડુંક ઉચ્ચ જ્ઞાની માણસોને સાથે લઈ અને આનું કંઈક નિરાકરણ કરવું પડશે. પણ મને એટલી પાછી ખબર પડી છે કે જુનાગઢની અંદર બેન શિક્ષણ ક્ષેત્રે અત્યારે બહુ આગલું જે શહેર છે, એટલે આની અંદર શાળા સંચાલકો જે મન ફાવે છે એમ
કોરોના કાળની અંદર જે ફી ઉઘરાવે છે એ ફીની જો આપનો અવાજ ત્યાં સુધી પહોંચે અને ડીવીઓ પણ આમાં જો ધ્યાન દઈને તો બેન આ ગરીબ માણસો જે મનહરભાઈ પોરબંદર થી વાત કરી એની અંદર ગરીબ માણસો ભીસાઈ રહ્યા છે આ મોંઘવારી, બેકારી અને બેરોજગારી. એટલે ખરેખર બેન આપ અવાજ ત્યાં સુધી પહોંચે તો મારી એટલી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત, કાદર મહિલા, જુનાગઢ. તો જૂનાગઢથી દર્શક મિત્ર આપણી સાથે જોડાયા હતા, જેમણે કીધું કે જે રીતે ખાનગી શાળાઓ છે અમુક કે જે ઓનલાઈન શિક્ષા પણ આપવામાં નિષ્ફળ રહી છે અને ફી પણ ઉઘરાઈ રહી છે, ત્યારે સરકાર કેમ કોઈ પગલાં ભરતી નથી? એક તરફ મહામારી હતી અને મોંઘવારી પણ છે, ત્યારે પણ સરકારે વિચારવું જોઈએ કે કોઈ પણ ગરીબ પરિવાર અને મધ્યમ વર્ગના જે લોકો છે તે પોતાના બાળકોને કઈ રીતે ભણાવશે. અને બીજી બાજુ પ્રાથમિક જો શિક્ષણની વાત કરીએ તો શા માટે ગવર્મેન્ટ સ્કૂલમાં એ શિક્ષણ નથી મળતું? શા માટે લોકો મજબૂર બને છે પ્રાઇવેટ સ્કૂલમાં પોતાના બાળકોને મૂકવા માટે? સરકારે ધ્યાન દોરવું જોઈએ દરેક બાબત ઉપર કે ક્યાં તેમની સરકારી શાળા કેટલી છે, ત્યાં ખરેખર શિક્ષણ મળે છે કે કેમ, કેટલા વિદ્યાર્થીઓની ત્યાં સંખ્યા છે, ત્યાં પરિસ્થિતિ શું છે તે પણ તેમને આકલન કરવું જોઈએ. ક્યાંક એવું ના થાય કે અહીંયા તો પ્રાથમિક કદાચ સરકારી કોઈ શાળા જ નથી, બાળકોને ભણાવવું છે પણ પૈસા નથી એટલે પ્રાઇવેટમાં મૂકી નથી શકતા, એટલે ક્યાંક ને ક્યાંક કોઈ બાળક શિક્ષાથી વંચિત ના રહી જાય તે પણ જવાબદારી સરકારની જ છે. સરકારે જે સરકારી શાળા છે તેનું પ્રમાણ પણ વધારવાની જરૂર છે અને તેની પરિસ્થિતિ પણ સારી કરવાની જરૂર છે. અહીંયા આજે વાત કરી રહ્યા છે ઓનલાઈન શિક્ષણ મુદ્દે. આપ પણ જોડાઈ શકો છો અમારી સાથે. અમારો સંપર્ક નંબર છે 7069 008899. આ સિવાય આપને જણાવી દઉં કે આપના વિસ્તારની કોઈ પણ સમસ્યા છે તો તેના વિડીયો અને તેની માહિતી આપ આ વોટ્સઅપ નંબર પર મેસેજ કરી શકો છો. આ અમારો નંબર છે 7069 008899. કે ન્યૂઝ ચોક્કસથી પ્રયાસ કરશે આપની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો આ બાબતે શું અભિપ્રાય છે. જી દિલીપભાઈ, આપનો અવાજ મને મળી રહ્યો છે. હેલો જી, આપનો અવાજ મળી રહ્યો છે. આપના ટીવી નો વોલ્યુમ મ્યુટ કરી દેશો. જી, જય માતાજી. જય માતાજી. જી, હેલો. તો આપણી સાથે સુરતથી દિલીપભાઈ જોડાયા હતા. હું દરેક દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે જ્યારે પણ આપ અમને સંપર્ક કરો છો ત્યારે આપના જે ટીવીનો વોલ્યુમ છે તેને મ્યુટ કરી દો, જેથી હું જે બોલી રહી છું તે આપ સાંભળી શકો અથવા તો આપ જે પોતાનો અભિપ્રાય છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકો. અહીંયા ફક્ત ને ફક્ત ટીવી પર પોતાની અવાજ સાંભળવા માટે આપ સંપર્ક ના કરો. આપ મુદ્દો જે છે તેની ગંભીરતાને સમજો. બીજા ઘણા લોકો છે કે જેમને કંઈક અગત્યનું કહેવું છે, તેમને પોતાનો સુઝાવ રાખવો છે અથવા તો પોતાની વ્યથા કહેવી છે, સરકાર સુધી પોતાની વાત પહોંચાડવી છે, તેમના ફોન એંગેજ આવે છે કારણ કે તમારો ફોન અહીંયા ચાલુ છે. એટલે જે ફોન કરો છો આપ તો ગંભીરતાને સમજો અને આપનો અભિપ્રાય જણાવો. આપ ચોક્કસથી અમને અભિપ્રાય જણાવવા માટે સંપર્ક કરી શકો છો. તો અત્યારે આપણે શિક્ષણના મુદ્દે વાત કરી રહ્યા છીએ. ખૂબ જ ગંભીર મુદ્દો છે. આપનો શું અભિપ્રાય છે, આપનો શું સુઝાવ છે તે આપ અહીંયા જણાવી શકો છો. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણીએ કે તેમનો આ બાબતે અભિપ્રાય શું છે. જી રાજેશભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે મને. હેલો. જી રાજેશભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે. શું કહેવું છે આપને? નમસ્તે જલવાબેન. જી નમસ્તે. જી. હા, અમદાવાદથી બોલું છું, રાજેશ જોશી. જી. અચ્છા, હવે અત્યારે આ જે ફી બાબતની વાત કરે છે તો સરકારમાં જે મિનિસ્ટ્રી લેવલમાં છે તેઓને માસ્ક અને હેલ્મેટ જેવી નાની બાબતે દંડ કરવા માટે એ લોકો જોડે બધા જ કાયદા અપ ટુ ડેટ હોય છે. તો આ રીતના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોના જે સંચાલકો છે તેઓ ઉપર એ લોકો કોઈ જ રીતે કોઈ કાયદા લાગુ કરી શકતા નથી અને વાલીઓને બસ માત્ર ફી ભરવા માટે ફોર્સ કરે છે. જી, શા માટે કોઈ સ્ટ્રેટેજી ઘડવામાં નથી આવતી? કોઈ કંટ્રોલ નથી સરકારનો શાળા સંચાલકો પર? જી, સમજી શકાય છે. તો આપણી સાથે અમદાવાદથી રાજેશભાઈ દર્શક મિત્ર જોડાયા હતા, જેમનું કહેવું હતું કે એમ તો સરકાર જોડે ઘણા બધા નિયમ છે, પરંતુ શિક્ષણ મુદ્દે કેમ કોઈ ખાસ કાયદો બનાવવામાં નથી આવ્યો અથવા તો સરકારનું એ તરફ ધ્યાન જતું નથી.
અત્યારે આપણે જ્યારે શિક્ષણના મુદ્દે વાત કરી રહ્યા છીએ, આપનો અભિપ્રાય છે તે આપ FBના કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો. એ ઉપરાંત આપ અમને સંપર્ક પણ કરી શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. આપનું શું કહેવું છે શિક્ષણ મુદ્દે? આપને શું લાગે છે શિક્ષાનું સ્તર હવે ઊંચું લાવવા માટે સરકારે શું કરવું પડશે? અને જ્યારે સરકારી શાળાની વાત કરીએ તો અત્યારે પણ ઘણી એવી જગ્યા છે કે જ્યાં સરકારી શાળા જે છે તે ઉપલબ્ધ નથી, એટલે કે બંધ પડી ગઈ છે, અને ઘણી જગ્યાએ તો કદાચ છે જ નહીં. એ લોકોનું શું, એ બાળકોનું શું, જેમને ખરેખર શિક્ષણની જરૂર છે, જેમને કદાચ તેમની આવતીકાલ તેમના બાળકો પર નિર્ભર છે, પરંતુ બાળકો જ ભણી નથી રહ્યા, એમને જ શિક્ષા નથી મળી રહી, તો તેમનું શું થશે? તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણી કે તે બાબતે એમનો અભિપ્રાય શું છે. જી, આપનો અવાજ મળી રહ્યો છે મને. નમસ્તે. જી નમસ્તે. નમસ્તે બેન. જી નમસ્તે. હા નમસ્તે દિલપાબેન. જી નમસ્તે દિલપાબેન. નમસ્તે. બહુ કામ સારું કરો છો. તમારું કાયમ ડિબેટ જોઈ છીએ અમે. જી. આજે શિક્ષણ આજે જી અને ભગવાન તમને શક્તિ આપે. આગળ નવું કામ કરતા રહેજો પબ્લિક નું, અને આ પ્રશ્નો ઉઠાવતા રહેજો. યશુદાનભાઈ તમારા જેવા જ જતા બેન. જી. અને મારે શિક્ષણ વિશે તમને એટલું જ કહેવું છે કે આ શિક્ષણ જે બગડ્યું છે, આમાં જે શિક્ષણ વિશે આપણે જે વાત કરવી છે ને, શિક્ષણ તો જો પ્રાઇવેટીકરણ ઉપર વધારે સરકાર જોર આપ્યું હોય, અને ગરીબ માણસોને કોઈ અહીંયા કણે શિક્ષણમાં ફી ભરવાની રહેતી અત્યારે ગરીબ માણસોને રીઓ નથી, અને નાના માણસો બિચારા માંડ રોજી રોટી ચલાવે છે. અને મકાને અને પાછું આવ્યું ને મોંઘવારી માજા મૂકી દીધી છે, અને મોંઘવારીએ માજા અતિ મૂકી દીધી છે કે ન પૂછો વાત. માણસો જાય તો બિચારો ક્યાં જાય? ગરીબ માણસો ક્યાં કોઈ નિર્ણય નથી થયો. ગામડાઓમાં વરસાદ થતો નથી, પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. આ લોકોને કોઈને ભાન જ નથી. અને પ્રાઇવેટ નિશાળને એટલી બધી મંજૂરી આપી દીધી કે લાવો રૂપિયા લઈ જાઓ પ્રાઇવેટ, લાવો રૂપિયા લઈ જાઓ પ્રાઇવેટ કરીને નિશાળોની ઘોર ખોદી નાખી સરકારીની. આ લોકોને સમજ હવે મેરે પડી જવાની સમય આપતો જાય. હવે પબ્લિક જાગૃત એટલી બધી થઈ ગઈ કે ન પૂછો વાત. બધા ગામડે બધે અતિ અને આ લોકોનું પાપ ભરાઈ ગયું હોય. જી. હવે બધા સમજી ગયા છે માણસો, કોઈને કેવું નહીં પડે. તમે જલપાબેન મારી તમે વાત આ બધું જોઈ જવાનું રિઝલ્ટ આવે એ ખરાબ. આ લોકોનું શિક્ષણ તો હાવ છેલ્લા નંબરનું ખાલી ગયું હોય. અને પાણી, જી, દવાખાના, જી, અને દવાખાના તમે જુઓ હાલ કોરોનામાં કેટલા બેકાર માણસો મરી ગયા બિચારા. કોઈનું કોઈ નથી દીધું. એવી રીતનું વર્તન કર્યું માણસો ટાઈમ આંપો કરી ગયા સરકારથી. તો હવે જી અમે ખુદ જ ભાજપમાં મત દીધા, પણ હવે અમે વિચાર કરીને કામ કરશું બધું બેન. જી જી. અને આવી તમને જી સમજી શકાય છે. તો આપણી સાથે દર્શક મિત્ર જોડાયા હતા કે જેમનું સ્પષ્ટ કહેવું હતું કે અત્યારે શિક્ષણનું જે સ્તર છે તે ઘટતું જઈ રહ્યું છે. હવે સરકારે વિચારવું જ પડશે, હવે જનતાએ પણ જાગૃત થવું પડશે તેવું તેમને સ્પષ્ટ માનવું છે. આજે શિક્ષણનો મુદ્દો, આ જનતાનો જ મુદ્દો આપણે ઉઠાવ્યો છે. ત્યારે જનતાની વાત કાર્યક્રમમાં આપ પણ પોતાનો અભિપ્રાય રાખી શકો છો. આપનો અભિપ્રાય આપવા માટે આપ સંપર્ક કરી શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. આપનું શું કહેવું છે? આપને શું લાગે છે કે હવે શિક્ષાનું સ્તર ઊંચું લાવવું હોય તો સરકારે શું કરવું જોઈએ? જો સરકારી શાળાની વાત કરીએ તો સરકારી શાળામાં કેમ વધારો નથી થઈ રહ્યો, અને જે શાળા છે તે પણ હાલ કેમ ખસ્તા હાલતમાં છે, તે બાબતે આપનું શું કહેવું છે એ પણ આપ જણાવી શકો છો. તે ઉપરાંત અગર આપ કોમેન્ટ કરવા ઈચ્છો તો FBના માધ્યમથી આપ કોમેન્ટ બોક્સમાં પણ પોતાનો અભિપ્રાય મૂકી શકો છો. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણી કે તેમનો આ બાબતે અભિપ્રાય શું છે. જી દીપકભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે મને. હા જી, દીપકજી બોલું. જી. હા, હવે સ્કૂલનું મેડમ અત્યારે સંચાલકો જે છે એ લોકો પેલા ફી ઉઘરાવે, પછી ચોપડા મળશે. જી. આવું બધું વિદ્યાર્થી કરતા હોય. અને અમુક વાલીઓ બિચારા માંડ ફી ભરી શકવાની પોઝિશન પર હોય છે, અમુક તો ભરી નથી શકતા. બહુ સમસ્યા વિપરીત છે.
ને ગામડાઓનું ઇન્ટિરિયર જે છે ને સાબરકાંઠાનો અરવલ્લીનો જી ત્યાં બાળકોને મોબાઈલ પણ નથી બાળકો જોડે કે એવી પરિસ્થિતિ કે ખાવાના ફાફા છે ત્યાં ઓનલાઈન શિક્ષણ એ રીતે શક્ય બને જી અને શાળા સંચાલકો વધારે ઉઘરાવતા હોય છે જી સમજી શકાય છે એટલે અંદરના એરિયામાં ટાવર જે છે ને એ જો નખાય ને અને ધીરે ધીરે જો બાળકોને ઓફલાઈન શિક્ષણ ચાલુ થાય પાળી પદ્ધતિ એટલે શિક્ષણમાં એક બનતું બને જી 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 આપનો મુદ્દો સમજી શકાય છે. તો આપણી સાથે હિંમતનગરથી દીપકભાઈ જોડાયા હતા, જેમણે કીધું કે ગ્રામીણ વિસ્તારોની તેમને વાત કરી કે જ્યાં બાળકો પાસે સ્માર્ટફોન નથી કે તેઓ ઓનલાઈન શિક્ષા મેળવી શકે, અથવા તો ટાવર પણ નથી, ત્યાં મોબાઈલની સુવિધા નથી, ત્યાં ટાવરની સુવિધા નથી. એટલે સરકારે વિચારવું જોઈએ. જ્યારે ડિજિટલ યુગની આપણે વાત કરી રહ્યા હોઈએ ત્યારે અત્યારે પણ કેટલાક ગ્રામીણ વિસ્તાર છે એ આ બધી જે સુવિધા છે તેનાથી વંચિત છે. એટલે સરકારે એ પણ પગલાં ઉઠાવવા જોઈએ. ને જ્યારે કોરોના આપણને શીખવાડીને ગયો છે કે કેટલું મહત્વ હોય છે ઇન્ટરનેટનું, મોબાઈલનું, કે જેમાં આપણે શિક્ષા પણ પ્રાપ્ત કરી શકાય, ત્યારે ગ્રામીણ જે વિસ્તાર છે તે ત્યારે પણ વંચિત છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારે હવે એ દિશામાં પણ વિકાસની દિશામાં જ પગલાં લેવા છે. તો એ વિષય ઉપર પણ વિચાર સરકારે કરવો જ પડશે. અત્યારે આપણે શિક્ષણના મુદ્દે વાત કરી રહ્યા છે. આપનો પણ શું અભિપ્રાય છે આપ જણાવી શકો છો. જનતાની વાત કાર્યક્રમ કે ન્યૂઝ જનતા માટે જ લાવ્યું છે. આપનો મુદ્દો જ હશે અહીંયા અને આપનો જ અભિપ્રાય અહીંયા સાંભળવામાં આવશે. આપનું શું કહેવું છે આપ જણાવી શકો છો. તે ઉપરાંત આપના વિસ્તારની કોઈ પણ સમસ્યા હોય તો આપ આ કે ન્યૂઝનો વોટ્સઅપ નંબર છે 7069008899. આપ મેસેજ મોકલી શકો છો. કે ન્યૂઝ ચોક્કસથી પ્રયાસ કરશે કે આપની સમસ્યાનું નિરાકરણ આવી શકે. આપનું શું કહેવું છે શિક્ષણ મુદ્દે આપ FB પર પણ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આજે ઘણા બધા દર્શક મિત્રો જોડાયા, તેમણે પોતાના અલગ અલગ જે સમસ્યા હતી તે પણ જણાવી, પોતાના અનુભવ પણ કીધા. તેમણે ઘણા એવા દર્શકો હતા જેમણે સુઝાવ પણ આપ્યા, પોતાની રીતે તેમણે વાત પણ કરી. ત્યારે રિપીટર વિદ્યાર્થી પણ આપણી સાથે જોડાયા હતા, જેમનું સ્પષ્ટ કહેવું હતું કે શું તેમને કોરોનાનો ખતરો નથી, તેને શા માટે માસ પ્રમોશન ના આપ્યું, અથવા તો બીજો કોઈ રસ્તો કેમ શોધી કાઢવામાં ના આપ્યો. શાળા જ્યારે સ્ટાર્ટ થવાની વાત છે ત્યારે ઘણા વાલીઓ પણ જોડાયા, બહેનો પણ જોડાયા આપણી સાથે, જેઓ અત્યારે પણ કોરોનાથી ભયભીત છે. તેમને ડર લાગ્યો છે બાળકોને સ્કૂલે મોકલતા. તો અહીંયા દર્શક મિત્ર એક જોડાઈ ગયા છે, આપણે જાણી લઈએ તેમનું શું કહેવું છે, તેમનો અભિપ્રાય શું છે. જી આપનો અવાજ મળી રહ્યો છે મને. હેલો. જી જીતુભાઈ આપનો અવાજ મળી રહ્યો છે મને. હેલો. જી આપનો અવાજ મળી રહ્યો છે, આપનો અભિપ્રાય જણાવશો. હા મેડમ, મારે એ કહેવું છે કે 12માં અત્યારે ક્લાસ ચાલુ કર્યા, બરાબર? જી. હા, તો 10મા ધોરણ ક્લાસ કેમ નહીં ચાલુ કરીએ? જી. ને બીજું કે આ રેગ્યુલર વિદ્યાર્થીઓનું જે માસ પ્રમોશન આપ્યું તો એ લોકોને કોરોના થશે એ હિસાબે માસ પ્રમોશન આપ્યું. તો આ રિપીટર વિદ્યાર્થી છે એ લોકોને કોરોના નહીં થઈ શકે છે, એ લોકોને માસ પ્રમોશન ના આપીએ જી સરકારે થોડું વિચારવા તો પડે ને. જી સમજી શકાય છે. તો અહીંયા વલસાડથી જીતુભાઈ આપણી સાથે જોડાયા હતા કે જેમણે કીધું કે જે રિપીટર વિદ્યાર્થીઓ છે તે શું તેમને સંક્રમણનો ખતરો નથી. જો નિયમ લાવવો જ હતો તો બધા માટે સરખો કેમ નથી, અલગ અલગ કેમ છે, કે પછી કોઈ પણ આગળ સ્ટ્રેટેજી ઘડવામાં અથવા તો ઉચિત નિર્ણય લેવામાં ક્યાંક ને ક્યાંક ખામી રહી ગઈ. આજે શિક્ષણનો મુદ્દો આપણે ઉઠાવ્યો છે. આપને જણાવી દઉં કે આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો. ફક્ત આપે સંપર્ક કરવો છે. અમારો સંપર્ક નંબર છે 7069008899. આપનું શું કહેવું છે શિક્ષણના મુદ્દે, કોઈ પણ સુઝાવ હોય આપની કોઈ સમસ્યા હોય તે આપ અહીંયા બોલી શકો છો, અથવા તો FBમાં કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો. જે શિક્ષણનું સ્તર અત્યારે કોરોના કાળ પછી જે રીતે પડી ભાંગ્યું છે એ કઈ રીતે ફરીથી ઇન્ક્રીઝ થશે, એટલે કે અપ જશે, એના માટે શું પગલાં લેવા પડશે, આપનું શું કહેવું છે. તો બીજા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે જાણી કે તેમનો આ બાબતે અભિપ્રાય શું છે. હેલો. જી આપનો અવાજ મળી રહ્યો છે મને. જી જીવણભાઈ. હેલો. જી આપનો અવાજ મળી રહ્યો છે. આપના ટીવીનો વોલ્યુમ મ્યુટ કરી દેશો.
વાણિયા. જી જીવણભાઈ, Hello. આપનો અવાજ મને મળી રહ્યો છે, હા. આપનો અભિપ્રાય જણાવશો. હાલો. તો આપણી સાથે આ એક દર્શક મિત્ર જોડાયા હતા. હું ફરીથી જણાવી દઉં કે જ્યારે પણ આપ સંપર્ક કરો છો ત્યારે આપના ટીવીનો જે વોલ્યુમ છે તેને મ્યુટ રાખો, જેથી અમે સમજી શકીએ કે આપ શું કહેવા માંગો છો ને આપ પોતે પણ બોલી શકો પોતાનો અભિપ્રાય. અહીંયા આપણે ખૂબ જ ગંભીર વિષય ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ અને ઘણા બધા દર્શકો આપણી સાથે જોડાતા હોય છે. એટલે આપ યાદ રાખો કે જ્યારે પણ આપ સંપર્ક કરો છો આપના ટીવીનો જે વોલ્યુમ છે તેને મ્યુટ કરો, અથવા તો આપ FBના કોમેન્ટ બોક્સમાં પણ પોતાનો અભિપ્રાય જે છે તે આપી શકો છો. તો હું દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે જનતાની વાત કાર્યક્રમ કે ન્યૂઝ દ્વારા જનતા માટે જ લાવવામાં આવ્યું છે. અહીંયા મુદ્દા પણ જે મુદ્દો છે તે જનતાનો જ હશે અને અહીંયા અભિપ્રાય પણ જનતા જ આપશે. તે ઉપરાંત આપના વિસ્તારની કોઈ પણ સમસ્યા હોય તો આપ આ નંબર ઉપર વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો. અમારો નંબર છે 7069008899. આ છે હું છું જનતાનો રિપોર્ટર કરીને આ ખાસ એક પહેલ કે ન્યૂઝ દ્વારા કરવામાં આવી છે. કે ન્યૂઝ જે છે તે ચોક્કસથી પ્રયાસ કરશે કે આપની સમસ્યાનું નિરાકરણ આવી જાય. શિક્ષણનો આજે મુદ્દો છે, શું કહેવું છે આપનું? આપ સંપર્ક કરી શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. તો અહીંયા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણીએ કે તેમનો આ બાબતે અભિપ્રાય શું છે. જી, આપનો અવાજ મળી રહ્યો છે મને, હુસેનભાઈ. હાજી નમસ્તે. નમસ્તે જી નમસ્તે. નમસ્તે જલપાબેન. જી નમસ્કાર. નમસ્તે. હા, મારું ગુલામ હુસેન બોલું બેન. હવે આપણે આ મારે શું છે કે આપણે ડીઝલ પેટ્રોલના ભાવનું સરકારમાં તમે કઈ અરજીઓ કરો તો આ બધું આ ગરીબ માણસો મળી જાય. જી. હવે બહુ મોંઘવારીનું બી તમે જરા સરકારથી જરા જણાવો. બધા પાયમાલ થઈ ગયા, કોરોનામાં બધા થઈ ગયા. જરા એટલું જણાવો ને તમારા તો અમારા બધા રિશ્વતભાઈ ઘણી બધું જણાવતા હતા. હવે તમારા પાસે નંબર આવ્યો છે. હવે તમે બી જરા આ લોકો જરા સરકારશ્રીને પત્રો લખો અને મીડિયા ધૂની કરો ને. જી, સમજી શકાય છે મોંઘવારી જે હિસાબે વધી રહી છે અને માણસ પીસાઈ રહ્યો છે. મહામારીની માર તો જનતાને પડી રહી છે, મોંઘવારીની માર પણ એટલી જ પડી રહી છે. અહીંયા જે દર્શક મિત્રએ કીધું તે મુદ્દો સમજી શકાય છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં જે ભાવ વધારો થયો છે તે સાથે બીજી ચીજ વસ્તુઓમાં પણ ભાવ વધારો થઈ ગયો છે, જેનો માર જનતાએ ખાવો પડી રહ્યો છે. ત્યારે ક્યારે આ મોંઘવારી દૂર થશે? મહામારી તો દૂર થશે એ તો વિશ્વાસ છે, પરંતુ મોંઘવારીનું શું? મોંઘવારીની જે છે એ આજ તો આપણે કદાચ છોડી ચૂક્યા છીએ, કારણ કે 7 વર્ષ થઈ ગયા, પરંતુ મોંઘવારી ઘટી નથી પરંતુ વધી રહી છે. તો અહીંયા શિક્ષણનો મુદ્દો આજે આપણે ઉઠાવ્યો છે. FBના કોમેન્ટ બોક્સમાં પણ આપ જણાવી શકો છો આપનો અભિપ્રાય, અથવા તો સંપર્ક પણ કરી શકો છો. અમારો સંપર્ક નંબર છે 7069008899. આપનું શું કહેવું છે શિક્ષણના મુદ્દે? જનતાની વાત કાર્યક્રમ જનતા માટે જ છે, એટલે આપ પોતાનો અભિપ્રાય જણાવી શકો છો. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણી લઈએ કે તેમનો અભિપ્રાય આ બાબતે શું છે. જી જગદીશભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે મને. અત્યારે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે લોકોને ખાવાના ફાફા પડી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવે કે શિક્ષણ બધાને ફ્રી મળે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે. સારી સરકારી સ્કૂલો બનાવવામાં આવે, મોડલ એક પૂરું પાડવામાં આવે તો પબ્લિકનું ભલું થાય એમ. એટલે આ કોરોના કાળમાં પબ્લિકની જોડે પૈસા નથી તો એ લોકોને સ્કૂલના ફી ભરવાના પૈસા પણ નથી. તો સરકાર દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવે કે જેવી રીતે ગયા વખતે 50% ફી માફી કરી હતી, 25% કરી હતી, એવી રીતે આ વર્ષમાં પણ 25%થી વધારે એટલે કે 50% ફી માફી આપવામાં આવે એવું મારું નિવેદન છે. જી બિલકુલ, ચોક્કસથી. તો આપણી સાથે અમદાવાદથી જગદીશભાઈ જોડાવ્યા હતા, જેમણે કીધું હતું કે શિક્ષણ જે છે તે મફત હોવું જોઈએ અને સરકારી શાળા પણ છે એ અપ ટુ ડેટ હોવી જોઈએ, અપગ્રેડેડ હોવી જોઈએ, જેથી બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, જેથી આપણું રાજ્ય, આપણો દેશ આગળ વધી શકે. તો જનતાની વાત કાર્યક્રમમાં આજે આપણે જનતાનો જ મુદ્દો ઉઠાવ્યો હતો, શિક્ષણનો મુદ્દો જનતાની વાત કાર્યક્રમમાં આજે આપણે ઉઠાવ્યો. ઘણા બધા દર્શકો આપણી સાથે જોડાયા, ગુજરાતના અલગ અલગ વિસ્તારથી લોકો આપણી સાથે જોડાયા અને દરેકનું કહેવું એ જ છે કે ક્યાંક ને ક્યાંક કોરોનાની મહામારી છે તેનાથી તો બચીને ચાલવાનું જ છે, પરંતુ શિક્ષણનું સ્તર પણ હવે ઊંચું આવવું જોઈએ, કારણ કે બાળકો જે છે તે જ આપણું આવનારું ભવિષ્ય છે. એટલે ભવિષ્ય સાથે કોઈ પણ ચેડા ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. શિક્ષણની વાત કરીએ તો સરકારી શાળાની પરિસ્થિતિ કેમ ખરાબ છે?
શા માટે વાલીઓએ મજબૂર બનવું પડે છે કે પૈસા નથી તો પણ મજબૂર બનવું પડે છે કે પ્રાઇવેટ સ્કૂલમાં પોતાના બાળકોને ભણવા માટે મૂકવા પડે? ત્યારે સરકારે ચોક્કસથી ધ્યાન આપવું પડશે. જે સરકારી શાળાઓની જે સંખ્યા ઘટી રહી છે તેને વધારવાની જરૂર છે અને શાળાને અપડેટ કરવાની જરૂર છે. એટલે શિક્ષણ મંત્રી જે છે તેમને પણ ચોક્કસથી એમને પણ એક દર્શક મિત્રએ વિનંતી કરી છે, તેમને પણ તેના ઉપર ધ્યાન આપવું પડશે અને યોગ્ય રીતે આપણા જે ગુજરાતમાં જે વિદ્યાર્થીઓ છે તેઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય તે દિશામાં આગળ સરકારે પગલાં ભરવા પડશે. તો જનતાની વાત કાર્યક્રમમાં આજે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.